વિતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્માને વંદન કરીએ કે જેમણે પર્વોમાં શ્રેષ્ઠ એવા પર્યુષણ મહાપર્વનો પ્રકાશ આપણને આપ્યો. આ પ્રકાશ મનુષ્ય જન્મમાં જ સહેલાઈથી મળે માટે માનવભૂમાં ધર્મની વિશેષ આરાધના કરવી જોઈએ. 3 યુવાન વિદેશ જઈને આવે છે. એરપોર્ટ પર ઓફિસર આ 3માંથી સૌથી પહેલાં યુવાનને પૂછે છે કે તમે પરદેશમાં જઈને શું કરીને આવ્યા? તેણે કીધું, હું MBA પાસ થઈને આવ્યો. બીજાને પૂછ્યું કે તમે વિદેશમાં જઈને શું કરીને આવ્યા? તો તેણે કીધું કે હું ડૉક્ટર બનીને આવ્યો. ત્રીજાને પૂછ્યું, તમે જઈને શું કરીને આવ્યા? ત્યારે તેણે કીધું કે હું અમેરિકામાં ટાઈમ પાસ કરીને આવ્યો. સમજવા જેવું છે કે બીજા બધા ભવો, ભલે પછી તે નરકનો હોય, પશુનો હોય કે દેવનો હોય, આત્માની ઉન્નતિની અપેક્ષાએ માત્ર ટાઈમ પાસ કરવા પૂરતા જ છે. માનવ ભવ કંઈક કરી છૂટવાનો ભવ છે. એમાં પણ બાળપણ તો રમવામાં જાય અને ઘડપણ પ્રાય કરીને પથારીમાં જ પૂરું થઈ જાય છે. ખાસ તો 15થી 50 વર્ષની વય એ જ કર્તવ્યની વય છે. એમાં પણ વર્ષના 12માંથી 8 મહિના તો લગભગ વેપલો, નોકરી, હરવા ફરવા અને ચરવા વ્યવહારમાં વીતી જાય છે. એ બધી બહારની ધમાલમાંથી અંદર આવવાનો કાળ એટલે કે ચોમાસાનો કાળ. જેનું ચોમાસું સુધરે એનું વરસ સુધરે. અકબરે એકવાર બિરબલને પૂછ્યું કે 27માંથી 9 જાય તો કેટલા રહે? તો બિરબલે કીધું 0, 0. અકબરે વિસ્મયથી પૂછ્યું, 0? કેવી રીતે? તો બિરબલ ખુલાસો આપે છે, ટોટલ 27 નક્ષત્રો છે અને એમાંથી 9 નક્ષત્ર વરસાદના છે. જો તે ગયા તો આખું વરસ નકામું ગયું. તેથી મેં 0 કીધું. જે વાત ધાન્ય માટે અને પીવાના પાણી માટે છે તે જ વાત અધ્યાત્મના વિકાસ અંગે પણ છે. જેણે ચોમાસાના 4 માસ આત્મા અંગે કશું કર્યું નહીં, વાસ્તવમાં તેના જીવનનું તે વરસ પાણીમાં ગયું. ચોમાસાના 4 માસમાં પણ ચોમાસી 14થી સંવત્સરીના 50 દિવસ અને તેમાં પણ પર્યુષણ મહાપર્વના 8 દિવસ તો ખાસ મહત્વના છે. જેમ તીર્થોમાં શત્રુંજય, મંત્રોમાં નમસ્કાર મહામંત્રનો મહિમા છે, એવી જ રીતે પર્વોમાં સૌથી શ્રેષ્ઠ પર્વ એટલે કે પર્યુષણા પર્વ છે. હાઈવે પર આપણે કાર લઈને જતા હોઈએ અને રસ્તામાં પેટ્રોલ પંપ હોય, ગેસ સ્ટેશન હોય, આપણી કારની ગતિ મંદ કે બંધ ન પડે એટલા માટે આપણે એમાં પેટ્રોલ પુરાવીએ છીએ. બસ એવી જ રીતે પરમ ગતિની યાત્રાએ નીકળેલો ભવ્ય જીવ સંસારના આકર્ષણો, વિષય ભોગ, પરિવાર, પૈસો, પ્રમાદ વગેરેને કારણે મોક્ષ યાત્રામાંથી ઢીલો પડતો જાય છે. ત્યારે એનો પરમ ગતિ તરફનો વેગ જળવાયેલો રહે તે માટે સતત ઉત્સાહનું ફ્યુલ, ઈંધણ એને મળતું રહે તે માટે પરમાત્માએ બીજ, પાંચમ, આઠમ, ચૌદશ વગેરે પર્વોની આરાધના માટે બતાવેલા છે. જેઓ રોજ કે પછી પર્વના દિવસે કે પછી બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ, અમાસ આ દિવસે તપ ન કરી શકતા હોય એમણે પણ પર્યુષણના મહાપર્વમાં તો ખાસ ધર્મ કરવાનું કહ્યું છે. પર્યુષણમાં વિશેષ આરાધનામાં જોડાવા માટે મુખ્ય કારણ એમ છે કે દિવસોમાં આ બધાય દિવસોમાં કરેલી આરાધનાઓથી જે કર્મ ક્ષય થાય છે તે અન્ય દિવસોમાં શક્ય નથી બનતું. એનું એક મુખ્ય કારણ એ પણ છે કે આ દિવસોમાં સકળ સંઘમાં પાપ નિવૃત્તિ અને પુણ્ય પ્રવૃત્તિમાં જોડાવા માટે એક વિશિષ્ટ ઉછળતો ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ આખા સંઘમાં જોવા મળતો હોય છે. તેથી આ દિવસોમાં થતો પાપ ત્યાગ કે પછી થતી પવિત્ર સાધનાઓ વિશેષ ઉલ્લાસપૂર્વક પ્રાય હોય છે. અને આવા ઉલ્લાસભર્યા વાતાવરણમાં આપણે આરાધના કરતા હોઈએ છીએ અને આવા દિવસો બીજા કોઈ પર્વોમાં મળતા નથી. તેથી જ પર્યુષણનો મહિમા અનેરો છે. જીવને ભવિષ્યમાં દુર્ગતિ અને વર્તમાનમાં દુર્ભાવમાં જતા અટકાવે તે ધર્મ. તેથી આ ધર્મની
એક પણ ક્ષણ ધર્મ વિનાની આપણા જીવનની જાવી ન જોઈએ. માછલીને પાણી વિના જેમ ચાલે નહીં, એવી જ રીતે વિવેકીને પણ ધર્મ વિના ન ચાલે. એમાં પણ રોજ સામાન્યથી ધર્મ કરનારે પણ તિથિના દિવસે વિશેષથી ધર્મમાં ડૂબેલા રહેવાનું છે. કારણ કે જીવનું આયુષ્ય પ્રાય પર્વતિથિના દિવસે જ બંધાય છે. તેથી પર્વના દિવસે આપણે ધર્મમાં રહીએ કે પછી તપ ત્યાગ સંયમમાં હોઈએ તો આયુષ્ય આપણું સદગતિનું જ બંધાય, અને જેથી પછીનો વધુ સારો ધર્મ સાધવાની તક આપણને મળે, પરલોકમાં સદગતિની સિરિયલ સુધરી જાય. એમ કહેવાય છે કે પૂનામાં આજે જે ગુરુવાર પેટ તરીકેનો શહેરનો સૌથી કેન્દ્રમાં ગણાતો એરિયા, પહેલાંના સમયમાં એ જ એરિયા વેતાળ પેટ તરીકે ઓળખાતો હતો. શહેરની બહારનો આ એરિયા સાવ ઉજ્જડ અને વેરાન હતો, સ્મશાન ભૂમિ જેવો હતો. પણ જ્યારથી ત્યાં આગળ પ્રભુ ગોડીજી પાર્શ્વનાથ પધાર્યા, આખા એરિયાની રોનક બદલાઈ ગઈ અને આજે એ પૂનાનો સૌથી મહત્ત્વનો એરિયા બની ગયો છે. વાત આ જ છે કે જે ક્ષેત્રમાં ભગવાન પધારે એ ક્ષેત્રનું આખું જ સ્વરૂપ બદલાઈ જાય છે. તો જેના જીવંત હૃદયમાં પ્રભુ પધારે એ હૃદય અને એનું જીવન કેવું પ્રભાવવંતું અને જગત આખા માટે આદર્શ રૂપ બની જતું હશે. પર્યુષણ પર્વાધિરાજ એટલા માટે છે કે આ 8 દિવસોમાં પ્રતિક્રમણ, પૂજા કે પૌષધ, પ્રવચન, પચખાણ અને પ્રાયશ્ચિત દ્વારા આપણા હૃદયને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવી એમાં પ્રભુનો વાસ કરાવી દઈએ. પછી જુઓ કે સાવ ઉજ્જડ એવું આપણું જીવન કેવું ઉજ્જવળ બને છે. જુદા જુદા ચિંતકોએ જુદી જુદી ઉપમાથી આ પર્યુષણ પર્વની મહત્તા બતાવી છે. ક્ષમા અને મૈત્રીના સુરમ્ય ઘોષથી ગુંજતું આ પર્યુષણ પર્વ પ્રદૂષણ મુક્તિનું પર્વ છે. આજકાલ હવા, પાણી, ધાન્ય અને ધરતી પ્રદૂષિત થવાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જાપાનનું કેપિટલ ટોક્યો આ એક એવું શહેર છે કે જેમાં સૂર્યોદય થયાના કલાકો પછી પણ પ્રદૂષણના કારણે સૂર્ય દેખાતો નથી. હવા ધુમાડાથી, પાણી ક્લોરીનથી, અનાજ ધાન્ય DDT જેવા ઝેરી પાવડરથી અને પૈસો અનીતિ ભ્રષ્ટાચારથી પ્રદૂષિત થયો છે. પણ આ બધાથી વધુ પ્રદૂષિત જો કાંઈ હોય તો તે છે માણસનું મન. જી હા, માણસનું મન. સરખામણી, સ્પર્ધા, ઈર્ષ્યા, ડંખ, ખેદ, ઉદ્વેગ, દ્રોહ, પ્રપંચ, વિશ્વાસઘાત, છેતરપિંડી, વકરેલો લોભ, માત્ર પૈસા જ મેળવવા માટે અંદરથી જાગેલી તીવ્ર લૂંટારૂ વૃત્તિ વગેરે અનેક પ્રદૂષણોથી આ મન પ્રદૂષિત છે. માનવભવ એટલે કે સાધના માટેનો સૂર્યોદય પણ આ બધાય પ્રદૂષણોથી દૂષિત એવા મનને સાધનાઓ સૂઝતી જ નથી. પર્વાધિરાજના 7 દિવસોમાં પ્રદૂષણ દૂર કરવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવાનો છે અને સંવત્સરીનો દિવસ એટલે કે પ્રદૂષણ દૂર કરવાનો કાર્યક્રમ અમલ કરવાનો દિવસ. આ પર્વ હવેલીમાં નહીં પણ હૈયામાં જ્ઞાનના દીવા પ્રગટાવવા માટે છે. એકવાર અકબરે બિરબલને કીધું કે જો તું મને અડ્યા વિના આ ઓરડામાંથી બહાર કાઢીને બતાવ ને તો તારી બુદ્ધિને વખાણું. બિરબલે કીધું, એમ નહીં જહાંપનાહ, પણ જો તમે ઓરડાની બહાર હો ને તો હું આરામથી તમને અડ્યા વિના અંદર લાવી શકું. અકબરે આશ્ચર્યથી પૂછ્યું, એમ? બિરબલે કીધું, હા એમ. તરત જ અકબર ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા અને તરત જ બિરબલે કીધું, જોયું, મેં તમને અડ્યા વિના ઓરડામાંથી બહાર કાઢીને બતાવ્યા. અકબર બિરબલની ચાલાકી પર ખુશ થઈ ગયા. વાત આ છે કે જીવને ક્ષમા, શીલ કે જ્ઞાનાદિ ભાવમાંથી એટલે કે આ બધા અંદરના ભાવમાંથી બહારના ભાવોમાં જેમ કે પૈસા, પરિવાર, મોજ શોખ, ખાવા પીવાના ભાવોમાં લઈ જવા ખૂબ જ સહેલા છે. પણ એ બધામાંથી ખસેડીને તપ, સ્વાધ્યાય, શીલ, પ્રતિક્રમણ વગેરેના અંદરના અભ્યંતર ભાવોમાં લાવવા ખૂબ જ મુશ્કેલ છે. જુઓ ને, આપણને પૂજા કે પ્રતિક્રમણ કરવાનું મન ક્યારે થાય અને એ ન કરવા માટે આપણી પાસે કેટલા બધા બહાના હોય.
પરંતુ આપણને દુકાને જવા, ટીવી જોવા કે ગપ્પા મારવા માટે કોઈની પણ પ્રેરણાની જરૂર પડતી નથી. અને એ બંધ કરવા માટે કોઈ પણ કારણો આપણી પાસે છે જ નહીં. પૂજા નથી કરવી એ માટેના બહાના આપણે શોધીએ છીએ, પણ ટીવી નથી જોવું એવો વિચાર પણ આપણને આવે છે ખરો? અને તેથી જ કહેવાય છે કે સંસારના ભાવોમાં જવું સહેલું છે, ધર્મના ભાવમાં આવવું ઘણું અઘરું છે. આ પર્વ આપણને બાહ્ય ભાવોમાંથી અંદર લાવવા માટે છે. પર્યુષણ પર્વ એટલે કે દાન પર્વ. આ દિવસોમાં બધા જ લોકો, બધા જ એરિયામાં, બધા જ ક્ષેત્રોએ દાન આપતા હોય છે. પર્યુષણ પર્વ એટલે કે શીલ પર્વ. સૌ કોઈ પર્યુષણમાં ઔષધ, બ્રહ્મચર્ય પાલન વગેરેથી શીલ ધર્મનું પણ પાલન કરતા હોય છે. પર્યુષણ પર્વ એટલે કે તપ ધર્મ. નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી બધા જ કોઈને કોઈ પચખાણમાં ચોક્કસથી હોય છે. પર્યુષણ પર્વ એટલે કે ભાવપૂર્વ પર્વ, કે દરેકને પાપ પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ અને ધર્મમાં પ્રવૃત્તિથી દરેકના ભાવો આ દિવસોમાં ઉચકાતા હોય છે. પર્યુષણ પર્વ એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર પર્વ. કલ્પસૂત્ર, બારસા સૂત્ર વગેરેનું વાંચન થાય એટલે કે જ્ઞાન પર્વ. સંઘની પૂજા થાય, આખો સંઘ ભેગો થાય, ચૈત્ય પરિપાટી થાય એટલે કે દર્શન પર્વ. લોકો, દરેક શ્રાવક અને શ્રાવિકાઓ સામાયિક અને પૌષદમાં રત હોય છે, માટે ચારિત્ર પર્વ. પર્યુષણ પર્વ એટલે કે શ્રવણ પર્વ, કે જેમાં નેટ જોઈએ તો અરાઉન્ડ 28થી 30 કલાક આપણે પર્યુષણના દિવસોમાં વિતરાગ પરમાત્માની વાણીનું શ્રવણ કરતા હોય છે. એટલે કે પર્યુષણ પર્વ એટલે કે એક શ્રવણ પર્વ. પર્યુષણ પર્વ એટલે કે શુદ્ધિનું પર્વ, કે જેમાં આત્મા પર લાગેલા કર્મોને ધોઈને દૂર કરાય છે અને શુદ્ધ થઈ જાય છે આપણો આત્મા. પુસ્તકનું પહેલું પ્રૂફ ઘણી બધી ભૂલોથી ભરેલું હોય છે. શુદ્ધિકરણ દ્વારા પછીના પ્રૂફો શુદ્ધ થતા જાય છે. અંતિમ પ્રૂફ શુદ્ધ થયા પછી છપાયેલું પુસ્તક લગભગ ભૂલ વિનાનું હોય છે. બસ એવી જ રીતે પર્વાધિરાજના 8 દિવસો એટલે કે આત્મારૂપી પુસ્તકોના પ્રૂફો જોવાના દિવસો. 7 દિવસોમાં 7 પ્રૂફ નીકળે. દોષો, ભૂલો એનું પરિમાર્જન થતું જ જાય, ઉત્તરોત્તર શુદ્ધિ વધતી જ જાય અને સંવત્સરીના દિવસે પ્રકાશિત થયેલું આત્મ પુસ્તક લગભગ શુદ્ધ થયેલું, દોષ અને ભૂલોથી રહિત થયેલું હોય તો માની શકાય કે આપણે પ્રૂફનું પરિમાર્જન એકદમ બરાબર રીતે કર્યું. પર્યુષણને સુપર હાઈટેક કમ્પ્યુટર છે કે જે જીવને પશુતામાંથી માનવતા અને માનવતામાંથી પ્રભુતામાં રૂપાંતર કરે છે. પર્યુષણ પર્વ એક એવું રિસીવિંગ સેન્ટર છે કે જે ડગલે ને પગલે અરિહંત પ્રભુની કરુણા અને કૃપા એને રિસીવ કરતું રહે છે. પર્યુષણ પર્વમાં શ્રુત ભક્તિ કરવાથી જ્ઞાનાવરણીય, જૈના પાલનથી દર્શનાવરણીય, ચૈત્ય પરિપાટીથી મિથ્યાત્વ મોહનીય, ક્ષમાપનાથી કષાય રૂપી ચારિત્ર મોહનીય અને અઠ્ઠમ તપથી અંતરાય કર્મ દૂર થાય છે. તથા અમારી પ્રવર્તનથી અશાતા વેદનીય ટળે છે, શાતા મળે છે, શુભ ભાવોમાં રમવાથી નરક પશુના ભવથી બચાય છે અને ઉત્તમ એવા દેવ અને મનુષ્ય ભવના આયુષ્ય પ્રાપ્ત થાય છે. દેવદ્રવ્યોની વૃદ્ધિથી સૌભાગ્ય, સુશ્વર અને યશ આદિ શુભ નામકર્મ ઉપાર્જિત થાય છે અને આલોચના પ્રાયશ્ચિત કરવાથી નીચ ગોત્ર ટળે છે અને ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે. અમારી પ્રવર્તનથી મૈત્રી, સાધર્મિક ભક્તિથી પ્રમોદ, ક્ષમાપનાથી માધ્યસ્થ અને તપથી કરુણાભાવ વિકસે છે. એમાં પણ ચૈત્ય પરિપાટી દ્વારા પરમાત્મા ભક્તિ કરવાથી સમ્યક્ત્વની મહોર છાપ આત્મા પર લાગી જાય છે. આ માનવ ભવમાં આપણને દેવ ગુરુ ધર્મનો યોગ થયો છે. આ પર્વાધિરાજને પામીને હવે આપણે પ્રયોગમાં આવવાનું છે. ગોળી ખિસ્સામાં હોવી એ યોગ છે. મોં વાટે પેટમાં જવી એ પ્રયોગ છે. મળવું એ યોગ છે અને ભળવું એ પ્રયોગ છે. જાણવું એ યોગ છે અને અમલમાં મૂકવું એ પ્રયોગ છે. ક્રિયા એ યોગ છે પણ આનંદની અનુભૂતિ એ પ્રયોગ છે.
આપણે જાણીએ જ છીએ કે ક્રોધાથી કશાયથી બધું અને બધાની સાથે બગડે છે, ક્ષમાભાવથી બધું અને બધાની સાથે સુધરે છે ઇત્યાદિ જાણકારી જો ખરેખર આપણે અમલમાં મૂકીએ અને જો નિત્ય પ્રતિક્રમણ, પૂજા, પ્રવચન વગેરે ક્રિયામાં આનંદ અનુભવીએ તો યોગમાંથી પ્રયોગમાં આવ્યા ગણાઈએ. પ્રવાધિરાજના દિવસો એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવવાના દિવસો. હવા માટે ફુગ્ગામાં પુરાવું એ વિભાવ છે અને ત્યાંથી મુક્ત થઈને સતત વિહરવું એ સ્વભાવ છે. અગ્નિના સંગથી ઉકળવું એ પાણીનો વિભાવ છે અને મુક્ત થતાં જ ઠંડા અને શીતળ થવું રહેવું એ એનો સ્વભાવ છે. એમ બહારથી પરિવાર આદિના અને અંદરથી કર્મોના પિંજરામાં પુરાવું એ આત્માની વિભાવ દશા છે અને એ બધાથી મુક્ત થઈને એક શુદ્ધ મુક્ત થવું એ સ્વભાવ છે. વારે વારે ખાખા કરવું એ વિભાવ છે. ઉપવાસ સ્વભાવ છે. ક્રોધ વિભાવ છે. ક્ષમા સ્વભાવ છે. જે સનિમિત્ત છે તે વિભાવ છે. જે સહજ છે તે સ્વભાવ છે. જેમાં ઉકળાટ છે, ક્ષણિકતા છે, આત્માને પીડા છે એ બધું વિભાવ છે. જેમાં શાંતિ છે, દીર્ઘકાલીનતા છે અને પીડા મુક્તિ છે તે સ્વભાવ છે. આ દિવસોમાં બહારની ધમાલ બંધ કરવાની છે. તેથી ધંધા, રોજગાર વગેરે બંધ કરવા જોઈએ. દરેક બીજ, પાંચમ, આઠમ વગેરે તિથિઓ પર્વતિથિઓ છે તો એમાં આરાધના કરવા માટે ધોવું, ખાંડવું, દળવું, પીસવું, રંગવું વગેરે બંધ રાખવા જોઈએ. બ્રહ્મચર્યનું તો ખાસ પાલન કરવું જોઈએ. યથાશક્તિ તપશ્ચર્યા કરવી જોઈએ. ભરત ચક્રવર્તી એના દીકરા રાજા સૂર્યયશા અષ્ટમીની એવી સુંદર આરાધના કરતા કે આગલા દિવસે આખા રાજ્યમાં પોતે ઢંઢેરો પીટાવે અને પ્રજાને પણ એ આરાધના કરવા માટે પ્રેરણા કરતા હતા. અને એ પણ પોતાના પિતાની જેમ આરીસા ભુવનમાં જ કેવળ જ્ઞાન પામ્યા. આવા કર્મલઘુ અને મહાન વૈરાગી સમ્રાટ રાજા સૂર્યયશા એ પણ પર્વતિથિની આરાધના નિયમિત કરતા હતા. આપણે સમ્રાટ તો છોડો, ઘરના પણ માલિક નથી, તો શું આપણે પર્વતિથિની નિયમિત આરાધના ન કરવી જોઈએ? છગનને મગને પૂછ્યું, કેમ ભાઈ, બધું બરાબર ચાલે છે ને? છગને કીધું, હા, ઘરમાં ઘરવાળીનું ને ઓફિસમાં બોસનું બધું જ બરાબર ચાલે છે. મારું જ કશું કશે નથી ચાલતું. આપણી આ જ પરિસ્થિતિ છે. કેમ કે પૂર્વ ભવે પ્રભુને 5 આંગળીએ પૂજ્યા ન હતા. ધર્મના દરેક પ્રસંગમાં બહાના કાઢીને છટકી ગયા હતા અને છતાં આ ભવમાં આપણને જેમની આગળ આપણું કશું જ ચાલતું નથી એમની પડોજણોમાં 24 કલાક પરોવાયેલા રહીએ છીએ. જો હવે ખરેખર બહારની દુનિયામાં અને ઇન્દ્રિય વિષયોની સામે આત્માનું બરાબર ચાલે એવું કરવું હોય તો પર્વતિથિ આરાધી લેવી જોઈએ. મહિનાની 10 તિથિ અને પર્યુષણ પર્વ વગેરે પવિત્ર દિવસોમાં શું આપને લીલોતરીનો ત્યાગ તો ખરો જ ને? પર્યુષણમાં સાબુથી નાહવું, ધોવું કે પછી અનાજ ખાંડવું, પીસવું, દળવું આ બધાનો તો ત્યાગ પાક્કો ને? પર્યુષણ પર્વાધિરાજ પધારી રહ્યા છે. આપણે એવું લખવું છે આ 8 દિવસોમાં કે ભવિષ્યમાં આપણને સુંદર વાંચવા મળે. જો આપણે સાલો એવું લખશું તો ફ્યુચરમાં આપણને વાલો એવું વાંચવા નથી મળવાનું. જેવું લખશું તેવું જ વાંચવા મળશે. સુંદર વાંચવાની ઈચ્છા હોય તો વર્ષે એક જ વાર પધારતા આ પર્વના દિવસોમાં પ્રમાદને ખંખેરીને, વિષય ઈચ્છાને મોડીને, ખોટી દાક્ષિણ્યતા કે લજ્જાને તોડીને, શરીરની મૂર્છાને, દેહાધ્યાસને ઘોળીને, પરચિંતાને પરિહરીને, પોતાના શક્તિ, ઉત્સાહ, ઉમંગને આવકારીને આ 8 દિવસ ખૂબ જ સુંદર મજાની આરાધના કરી લેવા જેવી છે. જ્ઞાનીઓ પર્યુષણ મહાપર્વના 5 ખાસ કર્તવ્યો બતાવ્યા છે. પહેલું, અમારી પ્રવર્તન. બીજું, સાધર્મિક ભક્તિ. ત્રીજું, ક્ષમાપના. ચોથું, અઠ્ઠમનો તપ. અને પાંચમું, ચૈત્ય પરિપાટી. આમ 5 કર્તવ્યો બજાવવાથી 4 ધર્મો અને 5 આચારનું સુંદર એવું પાલન થાય છે અને જીવ ખરી આરાધના. કર્તવ્ય પહેલું, અમારી પ્રવર્તન. ધર્મનું મૂળ દયા છે.
दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न છોડીએ જબ લગ ઘટ में પ્રાણ. જ્યારે આ દયા જીવન કર્તવ્ય છે ત્યારે એ પર્યુષણાનું તો મહાકર્તવ્ય હોય જ. આને પહેલા નંબરનું કર્તવ્ય સમજવાનું, કેમ કે દયાથી આપણું હૃદય કૂણું મુલાયમ થાય છે ને મુલાયમ હૃદયમાં બીજા ધર્મો સારી રીતે વસી શકે છે, વાવી શકાય છે. જમીનને ખેડીને મુલાયમ બનાવી હોય તો જ એમાં બીજનું વાવેતર કરી શકાય છે. માટે અહીં પર્યુષણામાં દયા અમારી પ્રવર્તનનું પહેલું કર્તવ્ય એ બજાવીને હૈયાને મુલાયમ બનાવવાનું છે, જેથી એમાં સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, ત્યાગ, તપસ્યા વગેરે ધર્મો ઉતારી શકાય. અમારી એટલે મારવું નહીં તે, પોતે કોઈ જીવને ન મારે એ પોતે અમારી આચરી કહેવાય, પરંતુ બીજાઓ પણ કોઈ જીવને ન મારે એવી વ્યવસ્થા કરવી તે બીજાઓ પાસે અમારી પ્રવર્તન કર્યું કહેવાય. કોઈ પણ ધર્મ અમારી અને દયાની ઉપેક્ષા કરી જ ન શકે. દયા રહિતનો ધર્મ ધર્મ કહેવાય જ નહીં. તેમ ધર્મમાં માનનારો દયા ભર્યા હૃદય વિનાનો હોય જ ન શકે. એટલે એ સહેજે અમારી પ્રવર્તાવે. જીવ માત્ર પર દયાની ભાવના જોઈએ, કેમ કે જેવું જાત માટે તેવું જગત માટે. બધા જીવોની ઘણી બાબતોમાં ઈચ્છા, રુચિ ભિન્ન ભિન્ન દેખાય છે. જેમ કે સિંહનું ભોજન જુદું છે, ગાયનું ભોજન જુદું છે, માનવનું જુદું અને કીડીઓનું જુદું. મનુષ્યોમાં પણ બધાની રુચિ અલગ અલગ દેખાય છે, પણ તમામ જીવોની એક બાબતમાં ઈચ્છા તો સમાન જ છે. બધા જીવવા ઈચ્છે છે, કોઈ પણ મરવા ઈચ્છતું નથી. પોતાના જીવની જેમ જ બીજા જીવોને પણ દુઃખ નથી ગમતું, બધાને સુખ ગમે છે. જે જરાક દુઃખમાં અકળાઈ જાય છે એ બીજાને દુઃખ કેવી રીતે આપી શકે? કેમ કે જગતનો આ સનાતન નિયમ છે કે તમે જે આપો તે પામો. તેથી સર્વને અભયદાન મળો એવી જેને અભિલાષા નથી તે શ્રાવક નથી. સર્વને અભયદાન દેનારો જે નથી તે સાધુ નથી. અમારી પ્રવર્તન પહેલાં ઘરમાં શરૂ કરો. પર્યુષણના 8 દિવસ અને પછી પારણાની પાંચમ એટલે કે 9 દિવસ લીલોતરી ત્યાગની બાધા લેવામાં આપણે અચકાઈએ છીએ. જો અચકાતા હોઈએ તો આપણે જ આપણું સત્વ ચકાસવું રહ્યું. 18 દેશના સમ્રાટ કુમારપાળ મહારાજા દર વર્ષે ચોમાસાના 4 મહિના લીલોતરીનો ત્યાગ રાખતા. માત્ર પર્યુષણના 9 દિવસ નહીં, પરંતુ ચોમાસા ભરના 120 દિવસ, જી હા, 4 મહિના લીલોતરીનો ત્યાગ. કેટલું બધું સત્વ, હૃદય કેટલું બધું કોમળતા અને કરુણતા ભર્યું. મહારાજા કુમારપાળની જીવદયા અને જીવો પરની કરુણા કેવી કે પોતાના લશ્કરના 11 લાખ ઘોડાઓ, જી હા, 11 લાખ ઘોડાઓને પણ પાણી તો ગાળેલું જ પીવડાવતા. કેમ કે અળગણ પાણીમાં લાખો ત્રસ જીવો મરે અને એની એમના દિલમાં દયા હતી. મહારાજા સવારીએ જાય ત્યારે ઘોડાની પલાણ પર બેસતા પહેલાં પૂંજીને પછી જ બેસતા, જેથી ત્યાં પણ કોઈ જીવજંતુ હોય તો તે મરે નહીં. આપણને નાહવા ધોવા માટે પાણી જોઈએ છે, પણ પાણી ગાળવા માટે કોણ બેસે? આળસ અને પ્રમાદ, બેદરકારી રાખીએ તો જીવો મરવાનું ચાલુ જ રહે. એમાં દુર્ગતિના દરવાજા કેવી રીતે બંધ થાય? સાધુ થવા ઈચ્છે તે શ્રાવક. શ્રાવકને સાધુ થઈને સર્વ જીવોની અભયદાન દેવાની ઝંખના વર્તતી હોય. આવા શ્રાવકને માટી, મીઠું, પાણી, શાકભાજી, લીલોતરી વગેરે એકેન્દ્રિય જીવો પર પણ કેટલી બધી દયા હોય. એમની હિંસાના પ્રસંગે તેમનું હૈયું ચોક્કસથી વલોવાઈ જાય. પંખાની હવા આપણને ગમે છે, પણ તેના પ્રત્યેક ચક્કરમાં, પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો વગર વાકે મોતને ભેટે છે. લીલા શાકભાજી, ફળ વગેરે ખૂબ ભાવે છે. કોથમરી દરેક વસ્તુ ઉપરથી ભભરાવીને ટેસ્ટ લેવાની આપણને મજા પડે છે. પણ જૈન ગણાતા આપણને શું એ બધા જીવોની હિંસા દેખાય છે ખરી? જીવોની માતા ગણાતા જૈનોને આપણને એમાં અરેરાટી થાય છે ખરી? એક જૈન કન્યાના વિવાહ થયા. સાસરે ગઈ. ઘરે તો રસોડાની ચિંતા ન હતી, પણ સાસરે તો રસોઈ કરવી જ પડવાની. તેથી રસોડામાં ગઈ. ત્યાં શાક સમારવાનો
ચૂલો સળગાવવાનો, એ માટે રાખેલા છાણા જોયા. એક છાણું તોડ્યું અને એમાં કીડા જોયા. જીવ વિચાર ભણેલી આ કન્યા આ બધું સાક્ષાત જોઈને ફફડી ઉઠી. આખી જિંદગી આ કતલખાનું ચલાવી લેવાની કલ્પનાથી પણ એ કંપી ઉઠી. ઘરે આવીને નિર્ણય કર્યો, લગ્ન તો નથી જ કરવા, અને અંતે તેણે દીક્ષા લીધી. છેવટે આપને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે જેવો ભાવ તેવો ભવ. જો આપણને એકેન્દ્રિય જીવમાં, પાણીમાં કે પછી વનસ્પતિમાં નથી જવું, તો કોઈના હાથે સમારાય નથી જવું, જો આવી ઈચ્છા હોય તો વનસ્પતિની રક્ષા કરવાનું સહજથી મન થઈ જાય. કોથમીરના સ્વાદમાં જો આયુષ્ય બંધાય તો કોથમીર તરીકે આપણે ઉત્પન્ન થઈ શકીએ છીએ. કેરીની મજા માણતા પહેલાં આપણે નક્કી કરવું જોઈએ કે આવતા ભવે ક્યાં ઉત્પન્ન થવું છે, રત્નાગીરીની વાડીમાં કે પછી વલસાડની વાડીમાં. હોટેલિયન મિત્રોના વાદે અને જીભના સ્વાદે આપણે દુર્ગતિ ભેગા ન થઈ જઈએ. આપણે શ્રાવક છીએ, પરમ અહિંસાના આચારક અને ઉપદેશક એવા પ્રભુ સાથે જોડાયેલા છીએ. આપણી દુર્ગતિ થાય એમાં જૈન ધર્મ લાજે, કેમ કે જૈન ધર્મ ગેરંટી આપે છે કે જૈન શ્રાવક એ મરીને અવશ્ય વૈમાનિક દેવ થાય, કેમ કે એને સ્વાદ, શોખ કે લોભથી પણ ખોટા પાપ કરવાની જરા પણ ઈચ્છા પણ ન હોય અને પાપ ન કરે. હિંસક ધંધાઓ એ ન કરે, આરમ સમારંભથી કમાણી ન કરે. શ્રાવક જૈણાવાળો હોય, પ્રભુનો દૂત છે, અહિંસાનો ઉપાસક છે. શેરડી મીઠી છે, એના સારભૂત ગણાતી સાકર એ વધારે મીઠી છે, અને એના કુચ્ચા એ ફિક્કા છે. સાકરનો સંગ્રહ થાય છે, વધુ ભાવ ઉપજે છે, જ્યારે કુચ્ચા એને ફેંકી દેવા પડે છે. માનવભવ જીવ મૈત્રીની મીઠાશથી શેરડી સમાન છે. જૈનો એમાં દુર્જન અને દુષ્ટો પ્રત્યે પણ મૈત્રી આદિ ભાવથી વધુ સારભૂત ગણાય છે. એકેન્દ્રિયાદિક જીવની પણ અહિંસાથી જૈનોનો મૈત્રીભાવ વાસ્તવિક બને છે. માટે જૈનો બધાય માનવોમાં પણ સારભૂત એવા સાકર સમાન છે. એમનો સદગતિમાં સંગ્રહ થાય છે. જેઓ હિંસા આચરે છે, શોખ માટે કે પછી ભોજન માટે, સગવડ માટે કે પછી પ્રમાદ માટે, તેમના હૈયામાંથી મૈત્રીનો મીઠો રસ ખતમ થયો છે. તેથી તેઓ કુચ્ચા જેવા છે, દુર્ગતિમાં ફેંકાઈ જવાના છે. આપણે શાક લેવા જઈએ તો પણ આપણું હૈયું શાક ખાવાના શોખમાં ન હોય, પણ જીવદયાના ભાવમાં હોય. વટાણા, ભીંડા વગેરેમાં રહેલી ઈયળ આપણા હાથમાં આવે તો અભયદાન પામે. આપણને થોડા પૈસાના ખર્ચે જીવદયાનો લાભ મળશે, નહીતર હોટલવાળા સસ્તા ભાવે ઉપાડી જશે તો બિચારા શાક ભેગા બફાઈ જશે. મકાન, રસ્તા કે ફર્નિચર એના વખાણ કદી ન કરીએ, કેમ કે પૃથ્વીકાય, વનસ્પતિકાય, અપકાય વગેરેની ઘોર હિંસાથી અનુમોદનાનું પાપ લાગી જાય છે. કેવું સરસ મકાન, કેવું જોરદાર ફર્નિચર, કેવો સુપર્બ રોડ, આવા બધા શબ્દો ખાલી શબ્દો નથી. અસંખ્ય ભવમાં દુર્ગતિને ખેંચી લાવે એવા ચીકણા કર્મોથી ભરેલા છે. આવા શબ્દો શ્રાવકના મોઢામાં તો ન જ શોભે. કુમારપાલ રાજાના રાજ્યમાં માર શબ્દ પણ બોલાતો ન હતો. એક શેઠાણીએ જૂને મારી તો દંડ રૂપે દેરાસર બનાવવાનો દંડ કર્યો. દંડ પણ કેવો સરસ! પોતાનો ભંડાર નહીં ભરવાનો, પણ ભગવાનનું દેરાસર બનાવવાનું. દંડ ભરનાર પણ તરી જાય ને દેરાસરના દર્શન કરનાર એ પણ તરી જાય. બનેવી અર્ણોરાજ મુંડિયાને માર એવું મશ્કરીમાં બોલ્યો તો માફી મંગાવવા માટે યુદ્ધ કર્યું. આપણે જૈન કે જે શાક કાપ્યું આવા શબ્દના પ્રયોગને બદલે શાક સુધાર્યું એમ બોલી હિંસક શબ્દોનો પ્રયોગ નહીં કરનારા આજે ફોન કરીશ એની બદલે મોબાઈલ મારીશ, રિંગ મારીશ એવા શબ્દોનો પ્રયોગ કરતા થઈ ગયા છીએ. આ યોગ્ય નથી. આપણે એક કાંકરે બે પંખી માર્યા એવું પણ ન બોલવું જોઈએ. એની બદલે એક પંથ અને દો કાજ એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. ટૂંકમાં આપણી વાણીમાં પણ હિંસાને ઉત્તેજન મળે કે હિંસાની અનુમોદના થાય એવા શબ્દો પ્રયોગ ન આવવા જોઈએ.
કારણ કે ઘોર હિંસામાં અટવાઈ ગયેલા આ જગતને હવે અહિંસાનો પાઠ માત્ર જૈનો પાસેથી જ શીખવા મળી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આજે અહિંસાની મોનોપોલી માત્ર ને માત્ર જૈનો પાસે જ છે. તેથી જૈન તરીકે આપણી જવાબદારી ખૂબ જ મોટી છે. ચોમાસાના 4 મહિના અહિંસાની ભાવનાથી પાટણ છોડીને બહાર પણ નહોતા જતા. આપણને ચોમાસામાં યાત્રાના નામે પણ ગામ નહીં છોડવાનો નિયમ ખરો ને? 18 દેશમાં અખંડ અમારી પ્રવર્તક કુમારપાલ રાજાએ કંટકેશ્વરી દેવીની વર્ષોની પરંપરા રૂપે દેવાતો પાડાનો ભોગ એટલે કે બલિદાન પોતાના જીવના જોખમે બંધ કરાવ્યો હતો. આપણી પણ જો આવી લાગણી થાય તો પર્વના દિવસે કતલખાને જતા કેટલાય પશુ પક્ષીઓને આપણે બચાવી શકીએ. કુમારપાલ રાજાએ ઔષધમાં મકોડો શરીર પર ચોંટી જવા પર મકોડાને બચાવવા માટે કેટલી બધી પોતાની ચામડી કોતરી નાખી હતી, અલગ કરી નાખેલી. આપણને મચ્છર કરડે તો આપણે ઝાપટ નહીં મારીએ ને? અમદાવાદના એક ભાઈએ પર્યુષણમાં આ પૂંજવા અને પ્રમારજવાની વાત સાંભળી. બીજા દિવસે ગેસ ચાલુ કરતાં પહેલાં પ્રમારજવા ગયા તો લગભગ 150 જીવતી કીડી બહાર નીકળી. ત્યારથી દરેક બાબતમાં તે સાવધ થઈ ગયા. આપણે પણ કપડાં ધોવા નાખતા પહેલાં, દૂધમાં ખાંડ વગેરે નાખતા પહેલાં, ગેસ વગેરે ચાલુ કરતા પહેલાં, દરેક વાસણને ઉપયોગમાં લેતા પહેલાં, બારી બારણા બંધ કરતા પહેલાં, કપડાં વગેરે પહેરતા પહેલાં વગેરે વગેરે કાર્યો પૂર્વે જો કાળજીથી જોવા પ્રમારજવાનું રાખીએ તો ઘણી બધી જીવ હિંસાથી બચી જવાય. તેથી જ કહેવાય છે કે શ્રાવકના ઘરે ચરવડી, ચરવડો અને ચંદરવો હાથ વગા જ હોય. પર્યુષણના 5 કર્તવ્યોમાં અમારી પ્રવર્તન બધા ધર્મોના મૂળરૂપ છે. બધા ધર્મોને લીલાછમ રાખતી કરુણા નદી રૂપ છે. બધા જીવોને આપી શકાય તેવું ઉત્કૃષ્ટ દાન છે. તમામ જીવોને આનંદિત કરનારી અદ્ભુત ભેટ છે. વિશેષ તપ જપ આદિ ન કરી શકનાર સાધુને પંચ પરમેશ્વરીમાં પાયાભૂત સ્થાન આપનાર, અરિહંતોને જન્મ આપનાર, દુશ્મનોને પણ દોસ્ત બનાવનાર આ અમારી પ્રવર્તન પોતાના જીવનમાં હિંસક, હિંસાજન્ય સાબુ, ચામડાના બૂટ, ચપ્પલ, પાકીટ, પટ્ટા, ટીક 20, પેસ્ટિસાઇડ, બજારૂ અખાદ્ય પદાર્થો વગેરેના ત્યાગથી શરૂ કરીને ઘરમાં પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરેના ઉપભોગમાં મર્યાદા મૂકીને અને દુનિયામાં જૈણા અને જીવદયા માટે તન મન ધનથી પ્રેરક બળ બનીને ફેલાવી શકાય. કમસે કમ એટલું તો નક્કી કરીએ કે ખાસ જો મારા માટે જ ચાલુ કરવાનો હોય તો પંખો ચાલુ નહીં કરવો. જો મારા માટે જ પ્રગટાવવાનો હોય તો ચૂલો નહીં પ્રગટાવવો. જો આપણે જેમને ગુરુ ભગવંત માનીએ છીએ તે ગુરુ ભગવંતોને 9 પ્રકારના જીવોની રક્ષા કેવી રીતે કરી એના દ્રષ્ટાંત આપણે સાંભળીએ. મહાનિષિત સૂત્રમાં બતાવેલા શ્રી વજ્ર આર્યસૂરીએ સચ્ચિત્ત પૃથ્વીની વિરાધના કરવાને બદલે સિંહના ભક્ષ્ય બનવાનું માન્ય રાખી પૃથ્વીકાયની રક્ષા કરી. પોતાના ઉન્માર્ગ ગામે શિષ્યને ઠેકાણે લાવવા એ આચાર્ય ભગવંત એમની પાછળ પાછળ ગયા. શિષ્યો તો સચ્ચિત અચ્ચિત માટીની પરવા કર્યા વિના દોડતા હતા. આચાર્ય ભગવંત પૃથ્વીકાયની હિંસા ન થાય એ માટે જૈણા રાખીને જતા હતા. એમાં સામેથી સિંહ આવ્યો. જો સચ્ચિત્ત પૃથ્વી પર પગ મૂકી ભાગી જાત તો પોતે બચી જાત, પણ પૃથ્વીકાયની હિંસા ન થાય એ માટે આચાર્ય ભગવંતે ભાગી જવાને બદલે ત્યાં જ અણસણ વ્રત સ્વીકાર્યું. સિંહના ભક્ષ્ય બની ગયા, પણ ત્યાં જ કેવળ જ્ઞાન પામી અને મોક્ષે ગયા. પિતા મુનિ દ્વારા પ્રેરણા હોવા છતાં પણ ભયંકર તરસમાં મરી જવાનું પસંદ કરનાર, સચ્ચિત પાણીના પીવા દ્વારા અપકાય જીવોની વિરાધના કરવાનું પસંદ નહીં કરનાર ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલા બાળ મુનિ દ્વારા અપકાયની રક્ષા કરાય. કેવલ જ્ઞાની પુષ્પચૂલા સાધ્વીના કહેવાથી કેવલ જ્ઞાન મેળવવા અર્ણિકા પુત્ર આચાર્ય ગંગા નદી ઉતરવા ગયા. ત્યાં જ
દેવે મરણાંત ઉપસર્ગ કર્યો. ત્યારે પોતાના શરીરમાંથી પડતા લોહીના ટીપાથી નદીના અસંખ્ય અબકાઈ જીવોને વિરાધના દેખી આચાર્ય ભગવંતને અરેરાટી થઈ ગઈ અને એમાં કેવળ જ્ઞાન પામી ગયા. આપણને બાથ તપમાં નાતા, સ્વિમિંગ બાથમાં જતા, બેસિનમાં હાથ ધોતા, બેફામ વેડફાતા પાણીમાં અસંખ્ય જીવોની હિંસા થતી દેખાય અને અરેરાટી થાય તો જ આ બગાડ બંધ થાય. હરણિયાના ઓપરેશન પછી ભાનમાં આવે ત્યારે તરત જ ગરમ ચા પીવડાવવાની ડૉક્ટરની ભલામણ હોવા છતાં શારીરિક અવસ્થાને ગૌણ કરી પોતાના માટે અગ્નિનો આરંભ કરી બનાવેલી ચાનો સ્પષ્ટ નિષેધ કરી દેનાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજે દેવુકાઈની રક્ષા કરી. મરણાંત પીડામાં પણ હાર્ટ એટેકથી ભયંકર ગભરામણ, પસીનો થવારૂપ અકળામણને દૂર કરવા એક મુનિરાજે કપડા દ્વારા પવન ખવડાવવાની કરેલી ચેષ્ટાને વાયુકાયની વિરાધના રૂપે ગણાવી રોકનાર પૂજ્યપાદ પરમ ગુરુદેવ શ્રી વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજે વાયુકાયની રક્ષા આદરી હતી. સર્પદંશથી મૂર્છિત થવા પર વૈદ્ય મુનિએ લીલા પાનના રસ દ્વારા ઝેર ઉતાર્યું. એક ખબર પડવા માત્ર પર વનસ્પતિની થયેલી વિરાધનાના પ્રાયશ્ચિત રૂપે જિંદગીભર લીલોતરીનો ત્યાગ કરી પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી સોમસુંદરસુરી મહારાજે વનસ્પતિ કાયની રક્ષા સિદ્ધ કરી. પેટમાં થયેલા કૃમિઓને દૂર કરવા બેન શ્રાવિકાએ દવા ભેળવી વહોરાવેલા આહારથી સંડીલમાં કૃમિઓ પડેલા જોઈ એમના ઉપર તાપ ન આવે એ માટે છાંયડો કરી ઊભા રહેલા અને પછી મરી ગયેલા કૃમિઓને જોઈને પ્રાયશ્ચિત રૂપે ત્યાં જ અનશન કરી લેનારા એ ઉત્તરાધ્યયન સૂત્ર સૂચિત મુનિરાજે બેઇન્દ્રિયની રક્ષા કરી. નાગીલાએ વહોરાવેલી કડવી તુંબડીના એક ટીપાથી કીડીઓની થયેલી કિલામણ જોઈને એ ઝેરી તુંબડી પોતે જ આરોગી લઈ ધર્મરુચિ અણગારે તેન્દ્રિય જીવોની રક્ષા કરી. ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂચિત આખી રાત હજારો મચ્છરોના દંશ સહન કરી એક પણ મચ્છર મરે નહીં એવો ઉપયોગ રાખી કાળધર્મ પામેલા મુનિએ ચૌરિન્દ્રિયની રક્ષા કરી. માથે ચામડાના વાધરના કષ્ટ સહન કરી કેવલ જ્ઞાન અને મોક્ષને પામનારા મેતારજ મુનિએ ક્રોંચ પક્ષી પંચેન્દ્રિયની રક્ષા કરી. આ બધા અમારીના દ્રષ્ટાંતો છે. જીવદયાથી તરી ગયેલા ચારુદત્ત, અઘટકુમાર વગેરે દ્રષ્ટાંતો પણ છે. અકબર રાજા એવો ક્રૂર હતો કે પોતાની પ્રશંસા ન કરનાર કવિ ગંગને હાથીના પગ નીચે કચડાવીને મારી નાખ્યો હતો. એ એટલો બધો હિંસક હતો કે રોજની ચકલીની 1.25 શેર જીભ ખાવા જોઈએ. જંગલોમાં દિવસોના દિવસો સુધી શિકાર કરે જ રાખે. એ ભયંકર કામી હતો. સ્ત્રીઓના બજાર ભરાવી મનગમતી સ્ત્રીને બળજબરીથી પકડાવી જનાનખાનામાં નાખી દેતો હતો. એ અરસામાં ચંપાશ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ શરૂ કર્યા. સંઘે આ તપની અનુમોદના અને શાસન પ્રભાવના નિમિત્તે રોજના સામૈયા સાથે દેરાસરે દર્શન અને ચૈત્ર પરિપાટી ગોઠવી. અકબરે આ સામૈયું જોઈને પૃચ્છા કરી. ચંપાશ્રાવિકાના 6 મહિનાના ઉપવાસ સાંભળીને ચમકી ગયો. રમઝાનમાં રોજના દિવસના 12 કલાક રોજા પણ કષ્ટદાયક લાગે ત્યાં આ વાત તો આશ્ચર્યભૂત જ લાગે ને. ઉપવાસ સાચા છે કે ખોટા એની પરીક્ષા કરવા ચંપાશ્રાવિકાને પોતાને ત્યાં રાખી. વિશુદ્ધ તપ અને એમાં પણ અપ્રમત્ત ભાવે ધર્મ સાધનામય દિનચર્યાથી બાદશાહ પ્રભાવિત થયો. સમ્યક્ત્વના 8 પ્રભાવકમાં 5મા પ્રભાવક તરીકે તપસ્વીને ગણાવ્યા છે. એ વાત સાર્થક થઈ. બાદશાહે પૂછ્યું કે આ તપ કેવી રીતે કરો છો, કોના પ્રભાવે કરો છો? સાચો જૈન પોતે સમજતો હોય કે મારા જીવનમાં જે કંઈ, જ્યાં કંઈ, જેટલું કંઈ પણ શુભ, સારું, મનગમતું થાય છે એ બધું મારા દેવ ગુરુના પ્રભાવથી, પ્રસાદથી જ થાય છે. પૂર્વભવમાં આરાધેલા જૈન ધર્મના પ્રભાવથી જ થાય છે. ચંપાશ્રાવિકાએ પણ જાત પ્રશંસા કરવાને બદલે દેવગુરુનો પ્રભાવ બતાવ્યો. એમાં પણ પેલા દેવનું સ્વરૂપ સમજાવ્યું, અરિહંત પરમાત્માનો મહિમા વર્ણવ્યો.
પછી ચંપાશ્રાવિકાએ ગુરુનું સ્વરૂપ વર્ણવ્યું અને જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજનો પરિચય આપ્યો. અકબરે શ્રી હીરસુરી મહારાજને તેડાવ્યા. પહેલી જ મુલાકાતે અકબરે પથરાવેલી લાલ જાજમ પર પગ નહીં મૂકી જૈન સાધુની જીવદયાનો પરિચય આપ્યો. એ જાજમ ઉઠાવતા નીચેથી કીડીનું દર નીકળ્યું. પછી તો નિસ્પૃહ કરુણા સાગર, સાક્ષાત કોમળતા મૂર્તિ અને સુવિશુદ્ધ બ્રહ્મચારી એવા પૂજ્યશ્રીના પ્રભાવથી અકબર પણ નવા રાજ્યો જીતવાના લોભથી મુક્ત થયો. સંપૂર્ણ માંસાહાર અને શિકાર છોડ્યા. સ્ત્રીઓની વાસનાથી મુક્ત થયો. પૂજ્યશ્રીની પ્રેરણાથી પહેલાં પર્યુષણના 8 અને ઉપરાંત પોતાના તરફથી આગળ અને પાછળના 2 એમ 12 દિવસ પોતાના સંપૂર્ણ રાજ્યમાં અમારી પડાવી. પછી શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે કૃપા રસકોશ ગ્રંથ રચી એના આધારે અકબરના હૈયામાં જીવદયાની લાગણીને વૃદ્ધિંગત કરી. વગર યુદ્ધે કટકનું રાજ્ય જીતાડી આપ્યું. એના બદલામાં જુદા જુદા દિવસોની ગણતરીથી આખા વર્ષમાં કુલ 6 મહિના, જી હા કુલ 6 મહિના આખાય રાજ્યમાં અમારી પાલન થાય એવા ફરમાન મેળવ્યા. અકબર એવા જીવદયાના પરિણામવાળા થયા કે પોતાના તંબુની ટોચ ઉપર ચકલીએ ઈંડા મૂકેલા જોઈ જ્યાં સુધી એ ઈંડામાંથી ચકલી તૈયાર થઈ જાતે ઉડી ન જાય ત્યાં સુધી તંબુ ત્યાં એમ જ રાખવાનું ફરમાન કર્યું. આ અકબરે જ શ્રી હીરસુરી મહારાજને જગતગુરુની પદવી આપી. મુસ્લિમ રાજાના હૈયે જો આવી જીવદયા વસી હોય તો આપણા પક્ષે તો કેટલી મોટી જવાબદારી રહે છે. શાંતા આપટે નામની ગાયિકાની જીવ મૈત્રી અનુમોદનીય છે. આ ગાયિકા નૃત્યકાર હતી, ગાવામાં કુશળ ન હતી. એક યજમાને નૃત્ય માટે આમંત્રણ આપ્યું હતું અને એની સરભરા માટે કોયલને પાંજરામાં પૂરી હતી. એ બાજુ કોયલના કંઠમાંથી બનાવેલી કઢી લોકપ્રિય હતી. આ નૃત્યાંગનાએ કોયલને પાંજરામાં જોઈને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે પોતાના માટે ભોજનમાં જે કઢી બનવાની છે તે માટે આ કોયલને રાખવામાં આવી છે. આ નૃત્યાંગનાએ આ સાંભળીને અરેરાટી થઈ ગઈ. તરત જ કોયલને પાંજરામાંથી મુક્ત કરી અને આકાશમાં ઉડાડી દીધી. બસ ત્યારથી જ આ નૃત્યાંગના શ્રેષ્ઠ કોકિલકંઠી ગાયિકા બની ગઈ. કોયલની દુઆ મળી ગઈ. ઉદયશંકર નૃત્યકાર ગજેન્દ્ર મોક્ષ નૃત્યની પરાકાષ્ઠાએ જ્યાં તાલબદ્ધ પગ મૂકવા ગયા ત્યાં જ પતંગિયાને જોઈને એને બચાવવા માટે થંભી ગયા. આમ અચાનક થંભી જવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો. એમની જીવ બંધુત્વ ભાવના ખરેખર પ્રશંસનીય છે. કેમ કે આમાં નૃત્ય તો નિષ્ફળ ગયું, પરંતુ જીવ બચી ગયો તેનો આનંદ અપરંપાર હતો. રાજાએ ચોરને ફાંસીની સજા ફટકારી. ત્યારે પહેલી રાણીએ ચોરને એક દિવસ 10 સોનામહોરના ખર્ચે સારું ભોજન કરાવ્યું. હરીફાઈમાં ઉતરેલી બીજી રાણીએ બીજા દિવસે 50 સોનામહોરના ખર્ચે સ્નાન, વસ્ત્ર અલંકાર સહિત ભોજન આદિ કરાવ્યા. ચડસા ચડસીમાં ઉતરેલી ત્રીજી રાણીએ ત્રીજા દિવસે 100 સોનામહોરના વ્યયથી ગીત, સંગીત, નૃત્યાદિ વગેરે દ્વારા જોરદાર સત્કાર કર્યો. ચોથી રાણીએ કીધું કે મારી પાસે આને સત્કારવા પૈસા નથી, આપ એને માફી આપી દો, એ જ મારા તરફથી સત્કાર. રાજાએ ચોરને અભિદાન આપ્યું. ચારેય રાણીમાં કોણે સૌથી સારો સત્કાર કર્યો એના વિવાદમાં નિર્ણયમાં ચોરે કીધું કે મને મોત દેખાતું હતું, તેથી બીજી રાણીઓનો ભક્તિ સત્કાર એની તો કશી મને ખબર જ નથી. છેલ્લી રાણીએ અભયદાન અપાવ્યું એટલે મારા જીવમાં જીવ આવ્યો. મને અભયદાન મળી ગયું એટલે બધું જ મળી ગયું. જેમ ટીવી, પંખા વગેરે બધી સગવડો ઇલેક્ટ્રિસિટી પર નિર્ભર છે, એના વિના બાકી બધી સગવડો નકામી થઈ જાય છે, એમ જ જીવનમાં બધા સુખો, ભોગો કે અન્નદાન, જ્ઞાનદાન આદિ આયુષ્ય પર આધારિત છે. આયુષ્ય ખતમ થઈ જાય તો બાકી બધાનો શો અર્થ રહે? તેથી જ અભયદાન દેનારે બધું દીધું છે અને જીવદયા નહીં પાળનારે બધું લૂંટી લીધું છે. આપણું ઘર એટલે શ્રાવકનું ઘર, જીવોની માતાનું ઘર. અહીં તો દરમાંથી નીકળતી કીડીને પણ જાણે વિશ્વાસ હોય કે મને કશી તકલીફ નહીં પડે. આટલી કાળજી તો હોવી જોઈએ
કે ચોમાસું આવતા પહેલાં ને જીવાત ઉત્પન્ન થયા પહેલાં જ ઘર, ફર્નિચર, ગાદી, પથારી વગેરેમાં એવી ગોઠવણી વ્યવસ્થા પૂર્વ સાવધાનીથી થઈ જાય કે પછી ચોમાસામાં ઉધય, માકડ વગેરે થાય જ નહીં. અને એને ખતમ કરવાની દુર્બુદ્ધિથી એવી હિંસક દવાઓ વપરાય જ નહીં. આપણા ઘરે આવવા જવાના રસ્તા પણ પહેલેથી જ એવા કરી નાખવા જોઈએ કે પછી ચોમાસામાં લીલી વનસ્પતિ કે નિગોદ પર પગ મૂકી આવન જાવન કરવાનું પાપ થાય જ નહીં. ખ્યાલ રાખજો કે આજે આપણે કોકની જીવદયા પાળી હશે તો કાલે કોક આપણી પાળશે. આપણે ધંધા, ઘર વગેરેની ચિંતામાં ખૂબ આર્ત ધ્યાન કરીએ છીએ. તેથી સંભવ છે કે આર્ત ધ્યાનમાં જ આયુષ્ય બંધાઈ ગયું તો પછીનો અવતાર પશુનો મળે. આજે આપણે પશુને કતલખાને જતા બચાવ્યા હશે તો બની શકે છે કે કાલે આવી પરિસ્થિતિમાંથી આપણને પણ કોક બચાવે. નાગદત્તના પિતાએ ખરા ખોટા કરી માત્ર રૂપિયા જ ભેગા કરી રાખેલા. તેથી પોતે કસાઈના બકરા થયા ત્યારે માત્ર 2 રૂપિયા ખાતર સગા દીકરાએ પોતાના પિતાને બચાવ્યા નહીં અને કસાઈના હાથે કપાઈને એ બકરો નરક ભેગો થઈ ગયો. આ ભવમાં પણ એવા પ્રસંગો બન્યા છે કે કેન્સર જેવી બીમારી વખતે રોજ પશુને કતલખાનામાંથી છોડાવનારા સત્કાર્યના પ્રભાવે કેન્સર મટી ગયો. જો આજે શરીર નબળું બીમાર મળ્યું છે તો બની શકે છે કે ગયા ભવમાં જીવદયા બરાબર પાળી ન હતી. તેથી આ ભવમાં જીવદયામાં લાગી જઈએ. અમારી પ્રવર્તનથી હર્ષ, આનંદ અને પ્રસન્નતાનું વાતાવરણ ઊભું થાય છે, જેથી આપણને પણ આરાધનામાં ઉલ્લાસ અને ઉત્સાહ વધે છે. વરસાદમાં પણ પૂરતા પ્રમાણમાં વરસી જવાથી ચારે બાજુ હરિયાળી, આનંદમય વાતાવરણ હોય છે. તેથી જ તો પર્યુષણમાં ઉલ્લાસ જાગે છે. સાથે હિંસામાં રચ્યા પચ્યા રહેનારાઓની ભવિષ્યની હાલત પણ જાણી લેવી જોઈએ. ભગવાને હાથ, પગ, કાન, નાક, આંખ વિનાના માંસના લોચા જેવા મૃગાવતી પુત્રના દુઃખનું વર્ણન કરીને કહ્યું છે કે ઘોર હિંસાના પ્રભાવે એની આવી હાલત થઈ છે. વર્તમાનમાં જ માકડોને ખતમ કરવાની ક્રૂર લેશિયાથી માકડોને સળગાવનાર પોતે ગેસનો ચૂલો ફાટવાથી બળી મર્યો એ વગેરે હિંસાના દ્રષ્ટાંતો નજરમાં રાખી જીવદયા અમારી પ્રવર્તનને વેગવાન બનાવવાથી શાતા, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને સામુદાયિક મોતના પ્રસંગમાંથી પણ ચમત્કારિક જીવતદાન મળે છે. જે બીજાને વચનથી, ટોણામેણા, તિરસ્કાર, અપમાનાદિથી કરતા નથી. બીજી રીતે પણ માનસિક ત્રાસ આપતા નથી. નોકરો પાસે પગાર કરતાં વધુ કામ, શક્તિ કરતાં વધુ વજન ઉચકાવવું, ભોજનના સમયે અંતરાય આદિ કરવા ઇત્યાદિ નથી કરતા. તે જીવદયાના હાર્દ સુધી પહોંચ્યા છે. ધર્મ ધ્યાનના રસાયણભૂત 4 ભાવનામાં પણ પાયાભૂત મૈત્રી ભાવને સિદ્ધ કરે છે અને અનાદિકાળથી વળગેલી ઝૂંટવી લેવાની, શોષણ કરવાની વૃત્તિ, ગરજનો લાભ લેવાની માનસિકતાને દૂર કરે છે. સાધર્મિક ભક્તિ. દ્વિતીય કર્તવ્ય સાધર્મિક ભક્તિ. મારું એ મારુંની સ્વાર્થી વૃત્તિને દૂર કરે છે. કાલસૌરિક કસાઈના પુત્ર સુલસને બુદ્ધિ નિધાન અભયકુમાર નામના સાધર્મિકે ધર્મ અહિંસાની પ્રેરણા દ્વારા હિંસક ધંધાઓથી છૂટવા જોમ આપ્યું. મરતી વખતે ભાઈ પ્રત્યેના દ્વેષથી નરકમાં જવા તૈયાર થયેલા અને સંસાર જંગલમાં ભૂલા પડવા જઈ રહેલા યુગબાહુને મદન રેખાએ કલ્યાણ મિત્ર, સાચું સગપણ સાધર્મિકનું એ વાતને સિદ્ધ કરી વેરભાવ, અસમાધિ દૂર કરાવી સદગતિ અપાવવા દ્વારા ભવમાં ભટકતા બચાવી લીધા. મારા જૈન શાસનની પેઢીને 21,000 વર્ષ સુધી જવાબદારીપૂર્વક વહન કરવાના છે. માટે સાધર્મિકો મારા માથે. આ ભાવના પેથળશા પુત્ર ઝાંઝણશાહે પોતાના સંઘના અદનામાં અદના સાધર્મિકો માટે ભાવી હતી. વિવિધ આરાધના સાધનામાં જોડાયેલા સાધર્મિકની ભક્તિ તો પુણ્યના પાતલ કુવા સમાન છે. એ વાત ત્યારે સિદ્ધ થઈ જ્યારે ભરૂચના શ્રાવકે બ્રહ્મવ્રતધારી વિજય શેઠ વિજયા શેઠાણીની ભક્તિ કરી
84,000 સાધુઓની ભક્તિનો લાભ મેળવ્યો. દુનિયાના બજારના સ્થાનોના કે જ્યાં ધર્મ યાદ આવવો દુર્લભ છે, ત્યાં પોતાના તિલકથી અને વ્યવહારથી ધર્મને યાદ અપાવનારા સાધર્મિકની ભક્તિનો ધર્મ બાકીના તમામ ધર્મોથી ચઢી જાય છે. પતિને પરણતી સ્ત્રી પતિના સગાઓને પોતાના સગાઓ ગણે છે, એમ પ્રભુને વાલા કરનારો પ્રભુના સગા ગણાતા જૈનોને સાધર્મિક ગણી ગળે વળગાડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિરૂપી વજન કાંટામાં એક બાજુ બધા ધર્મને મૂકો અને બીજી બાજુ માત્ર એક સાધર્મિક ભક્તિ મૂકો તો બંનેનું વજન સરખું થશે. અર્થાત બીજા બધા આચરેલા ધર્મથી પણ જે પુણ્ય કમાણી થાય તે પુણ્ય કમાણી સાધર્મિક ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. કારણ કે આજનો સાધર્મિક કાલે તીર્થંકર, ગણધર, યુગ પ્રધાન, આચાર્ય કે શાસન પ્રભાવક શ્રાવક હોઈ શકે છે. અહીં સાધર્મિક એટલે ગરીબ જૈન એવો અર્થ નથી સમજવાનો. ઘણી વખત આવી ખોટી માન્યતા ઊભી થતી જોવા મળે છે. સાધર્મિક એટલે આપણે જે દેવગુરુ ધર્મને માનીએ પૂજીએ છીએ એ જ દેવગુરુ ધર્મને માની પૂજી પોતાનું આત્મકલ્યાણ કરતો જીવ. થરાદના આભુ શ્રાવકની સાધર્મિક ભક્તિ વખણાતી હતી. તેથી પરીક્ષા કરવા પેથળશા મંત્રીના પુત્ર ઝાંઝણશા ચૌદશના હજારો સાધર્મિકોને લઈને અચાનક આભુ શ્રાવકના મહેમાન થઈને આવ્યા. આભુ શ્રાવક તો ચૌદશ હોવાથી પૌષદમાં હતા. નાના ભાઈ જીનદાસે પૌષદમાં રહેલા મોટા ભાઈની સલાહ લઈ ઉત્કૃષ્ટ દ્રવ્યોથી ભક્તિ કરી ઉત્તમ પહેરામણી આપી. આજે ઘણે ઠેકાણે લાખો રૂપિયા ખર્ચનારાને પણ સાધર્મિકને ઘરે લઈ જઈને પ્રેમથી જમાડવા નથી ગમતા. અરે ભાઈ, આ જમાડવાનું નથી, ધર્મ સંબંધ જોડવાની ભૂમિકા છે. મુંબઈનો એક તદ્દન નાસ્તિક છેલ છબીલો યુવક સુરેન્દ્રનગર આવ્યો. ત્યાં ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય ભગવંતને નમ્યા વિના, હાથ પગ જોડ્યા વિના પત્ર આપી કહ્યું, હું ધંધાર્થે અહીં આવ્યો છું, અમુક હોટલમાં ઉતર્યો છું. તમારા ભક્તે તમને આ પહોંચાડવા માટે પત્ર આપ્યો છે. જવાબ લખવો હોય તો લખી રાખજો, સાંજે લઈ જઈશ. બસ આટલું કહીને રવાના થતો હતો ત્યાં જ ત્યાંના ટ્રસ્ટી પૂજા કરી વંદન માટે ઉપાશ્રયમાં આવ્યા. આ યુવકને બહાર ગામનો જાણીને પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરવા માંડ્યા. પેલા યુવકે કીધું, હું નામનો જૈન છું, હું દર્શન કરવા પણ નથી જતો, મને એમાં શ્રદ્ધા પણ નથી, હું કોઈને વંદન પણ કરવા નથી જતો, કંદમૂળ પણ ખાઉં છું, રાતના ભોજન પણ કરું, બધી વાતે પૂરો છું, મને કોઈના ઘરે જમવું નથી ગમતું, તેથી હું નહીં આવીશ. મેં તો આમને વંદન પણ નથી કર્યા, માત્ર પત્ર જ પહોંચાડવા માટે આવ્યો છું. પણ પેલા શ્રાવકે વાત પકડી લીધી. તમે ઉપાશ્રયમાં પધાર્યા અને ગુરુ ભગવંત પાસે આવ્યા એટલે મારા મોંઘેરા સાધર્મિક ગણાવ, ઘરે તો પધારવું જ પડશે. આચાર્ય ભગવંતે પણ એ યુવકને સંકોચ રાખ્યા વગર જવા માટે કહ્યું. અતિ આગ્રહ સામે ઝૂકવું પડ્યું. જમીને આવ્યા પછી તરત જ આચાર્ય ભગવંતના પગે પડીને ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રોવા લાગ્યો. જીવનમાં કરેલા બધા પાપોનો એકરાર કરી લીધો. આચાર્ય ભગવંત પાસે કંદમૂળ, રાત્રિભોજન ત્યાગ, પૂજા વગેરે ઢગલા બંધ નિયમો તેણે લીધા. આખી વિચારધારાએ, જીવનધારાએ યુટર્ન લઈ લીધો. પછી અચાનક આ પરિવર્તન માટે આચાર્ય ભગવંતે કારણ પૂછ્યું. યુવકે કહ્યું, હું તદ્દન નાલાયક હોવા છતાં પણ પેલા શ્રાવકે મને સાધર્મિક ગણીને પ્રેમથી મિષ્ટાન ભોજન જમાડ્યું. એમના ઘરની દરેક વ્યક્તિએ મારા પ્રતિ જે લાગણી બતાવી અને છેવટે પહેરામણીમાં ચાંદલો કર્યો તે મેં કદી અનુભવ્યું નથી. મને અકળામણ થવા માંડી કે તું નામનો સાધર્મિક અને તને આ ઉત્કૃષ્ટ સાધર્મિક ગણી કેવા સત્કારે છે, એવી લાયકાત પણ તારામાં છે ખરી? જૈન સાધર્મિક તરીકેની એકમાત્ર ઓળખ પર આ અજાણ્યા માણસો તને કેટલો પ્રેમ આપે છે, ને તને જૈન તરીકેની કોઈ પણ લાયકાત કેળવવી ગમે છે ખરી? સાહેબ, શું વાત કરું, આ શ્રાવકનું પવિત્ર ધાન્ય મારા પેટમાં ગયું
ને મારા હૃદયમાં તોફાન જાગી ગયું. મેં નક્કી કરી લીધું કે હવે આ ભોજન અને આ ભેરામણીને યોગ્ય બનવું જ પડશે. અને સાહેબ, આપ પાસે આવી મેં મારી જિંદગીની કાળી બાજુ બતાવી દીધી. વાત આ છે, સાચી સાધર્મિક ભક્તિ શું કમાલ કરી શકે છે. સાધર્મિક ભક્તિનો અર્થ છે હંમેશા સાધર્મિકને પોતાના વાલા જ ગણવાના. સૌચંદ શેઠની આંખના આંસુની સાથે લખાયેલી ₹1,25,000 હુંડી સોમચંદ શેઠે સાધર્મિકના નામે જ સ્વીકારી લીધી ને, અને એમની ઇજ્જત રાખી લીધી ને. આ સાધર્મિક સંબંધને અમર કરતી સ્મૃતિ રૂપે ઊભી છે શત્રુંજય પર સવા સોમાની ટોક. વર્તમાનમાં પણ એક ભાઈએ ધંધામાં પોતાના કટ્ટર હરીફને દેવાળું ફૂંકવાની નોબત આવી છે એમ જાણીને રાત્રે 12 વાગે રોકડ ₹20,00,000 ખાનગીમાં આપીને એની ઇજ્જત બચાવી. એક જ કારણ કે મારા સાધર્મિકની ઇજ્જત જાય એટલે મારા ધર્મની અને એ રીતે મારી ઇજ્જત જાય. આજે કેટલાક લોકો સાધર્મિકના પૈસા ડૂબાડે છે, દેવાળું ફૂંકે છે, પછી પોતે જલસા કરે છે ને સાધર્મિક રોતો રહી જાય છે. આ તદ્દન અનુચિત છે. કુમારપાલ રાજાએ પોતાના ગુરુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરી મહારાજને જાડું કપડું પહેરવા બદલ ટકોર કરી કે ગુરુદેવ, એમાં મારી આબરૂ જાય છે. ત્યારે ગુરુદેવે કીધું, સાધુ સારા કપડાથી નહીં પરંતુ નિર્દોષ સાદા કપડાથી શોભે છે. પણ તને ખરી શરમ આવતી હોય તો મને આવું કપડું વહોરાનાર સાધર્મિકની કેવી કંગાળ હાલત હશે એ વિચારી શરમ આવવી જોઈએ. તું મોટો રાજા અને તારા રાજમાં આવા ગરીબ સાધર્મિક હોય એ શરમની વાત ગણાય. આ ટકોર પછી કુમારપાલ રાજા દર વર્ષે 1 કરોડ સોનામોહર સાધર્મિક ભક્તિ ખાતે વાપરતા હતા. આજે સમૃદ્ધ જૈનો ફોરેન ટૂર, ઉપભોગના સાધનો, ફેશન, મોજ શોખમાં જે રીતે પૈસા ઉડાવી રહ્યા છે અને પછી સાધર્મિકને ₹50 આપવાના આવે ત્યારે મોઢું બગાડે છે. તે જોતાં કહેવું પડે કે જે જાતમાં પહોળા છે તે બીજા માટે સાંકડા છે. સગા દીકરાને દર મહિને પોકેટ મની પેટે 2-5 હજાર રૂપિયા આપી દેનારો સાધર્મિકને 3 મહિના પહેલાં ₹100 આપ્યા હોય ને પછી ફરીથી પેલો માગવા માટે આવે તો તતડાવી નાખે છે. એ વખતે તો ₹100 આપ્યા હતા, વારંવાર શેના માગવા આવો છો? તો મારે પૂછવું છે કે ₹100 ઘર ખર્ચ પેટે કેટલા દિવસ ચાલે? આજે પણ એવા મહાનુભાવો છે કે જે દરેક બાબતમાં સાધર્મિકને આગળ કરે છે. એક શ્રીમંતે પોતાના પુત્રના વિવાહના અવસરે સમાજમાં શ્રીમંતોને ₹200-400ની થાળીનો જે દેખાડો કરવાનો ચીલો પડેલો તે તોડીને મહેમાનોને ₹25-30 થાળીથી ભક્તિ કરી અને બચાવેલી રકમથી લગભગ 7-8 સાધર્મિકોનો ₹1 લાખ વીમો ઉતરાવી દીધો. સાધર્મિકોના નામ જાહેર કર્યા વિના આ બાબતની પોતાના મહેમાનોની આગળ જાહેરાત કરી ને એ બધાને પણ આવી રીતે પોતાના રૂપિયા સાર્થક કરવા વિનંતી કરી. વિહારના ક્ષેત્રોમાં ભાંગી ગયેલા ધંધાવાળા સાધર્મિકો આજે પણ સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરે છે. આપણે સંકલ્પ કરીએ, શક્તિ પહોંચે તો ઓછામાં ઓછું એક સાધર્મિક કુટુંબને આપણે બધી રીતે સાચવી લેવું. એમના મેડિકલ, ભણતર વગેરેનો ખર્ચ પણ ઉઠાવવો. ઘણા લોકો ચઢાવવાનો વિરોધ કરે છે કે એમાં ગરીબ સાધર્મિકોને લાભ નથી મળતો. આ વિરોધ કરવો પણ અયોગ્ય છે. એના કરતાં પોતે ચઢાવો લઈ અને એમને લાભ આપીએ. નક્કી કરીએ, સાધર્મિકના પૈસા ડૂબાડવા નહીં, ડૂબતા સાધર્મિકને ટેકો આપવો અને ક્યારેય પણ સાધર્મિકની નિંદા તો નહીં જ કરવું. સગાના સંબંધ અનંતી વાર મળે પણ સાધર્મિકના સંબંધ અનંત કાળે મળે. સાધર્મિક ભક્તિ વાત્સલ્યનો આરંભ ભરત ચક્રવર્તીથી શરૂ થયો. પોતાના ગામમાં આવેલા દરેક સાધર્મિકને શ્રીમંત બનાવતો શ્રાવક, સાધર્મિક ભક્તિના વિષયમાં ઇન્દ્રની પરીક્ષામાં ખરા ઉતરેલા દંડવીર્ય રાજા વગેરે ભૂતકાળના અને વર્તમાન કાળમાં પણ સાધર્મિકને નોકર તરીકે નહીં પણ મિત્ર રૂપે રાખી પગાર નહીં પણ પહેરામણી આપનારા શ્રાવકો, પોતે ચઢાવા બોલી પ્રથમ પૂજાનો લાભ સાધર્મિકને આપનારા શ્રાવકો, સાધર્મિકને પૂજા પ્રવચન પ્રતિક્રમણમાં
સહાયક થતા શ્રાવકો, સાધર્મિકોના ઉત્કર્ષ માટે કરોડો રૂપિયાનો લાભ લેનારા અને સાધર્મિકોની નિંદા અવહેલનાને રોકવા મથતા એવા શ્રાવકો ખરેખર સંસારના બળબળતા રણમાં હૂંફ આશ્વાસનની મીઠી પરબ સમા છે. તેઓ મારક ધનને તારક બનાવે છે. દરિયાના પાણી જેવી ખારી વસ્તુઓને વાદળાના પાણી જેવી મીઠી બનાવે છે. પ્રમોદ ભાવના અને ગુણાનુરાગ દ્વારા ગુણોની ગંગાને પોતાના આત્મઘર તરફ વહેતી કરે છે. શાંતનુ, કે જેનું પુણ્ય પરવારી ગયું હતું, અત્યંત ગરીબ અવસ્થામાં તે મુકાઈ ગયા હતા. પત્નીની સલાહથી જિંદાસ શેઠને ત્યાં ચોરી કરવા ગયા. જિંદાસ શેઠ જેવા શ્રાવકને ત્યાં ચોરી કરશો તો પણ તે શ્રાવક તમને પકડાવશે નહીં, એવી પત્નીની સલાહ હતી. એટલે પ્રતિક્રમણ કરવાના નામે ઉપાશ્રયમાં ગયા. ત્યાં પ્રતિક્રમણ માટે આવેલા જિંદાસ શેઠે સામયિકમાં સાધુ જેવા થવા માટે હીરાનો હાર કાઢ્યો કે જે શાંતનુએ ચોરી લીધો. જિંદાસ શેઠને ખબર પડી છતાં પણ હો હા ન કરી. બીજા દિવસે શાંતનુએ એ જ હાર એમને જ ત્યાં ગીરવી મૂકવા માટે આવ્યા. તો પણ જાણે કશું જ નથી બન્યું એમ વ્યવહાર કરી ગીરવી લઈને રૂપિયા આપ્યા. શાંતનુએ એ રૂપિયાથી ધંધો કર્યો, પાછા શ્રીમંત બન્યા. શેઠને રૂપિયા પાછા આપવા ગયા. શેઠે હાર પાછો આપવા માટે કાઢ્યો ત્યારે શાંતનુએ પોતે કરેલી ચોરી માટે રડી પડ્યા. શેઠે કહ્યું, વાંક તમારો ન હતો, વાંક મારો જ હતો કે મેં મારા સાધર્મિકનું ધ્યાન રાખ્યું નહીં. હું સાધર્મિક વાત્સલ્યનો ધર્મ ચૂકી ગયો. આવી સાધર્મિક ભક્તિ ખૂબ જ જરૂરી છે. ત્રીજું કર્તવ્ય, ક્ષમાપના. એક વખત અમેરિકન પ્રેસિડેન્ટની પત્ની ગાંડાની હોસ્પિટલની મુલાકાત લેવા આવી. ત્યાં તેનો સંસ્થાના એક મેમ્બર સાથે મિલાપ થયો. જોવામાં એ સ્વસ્થ, સુઘડ અને બુદ્ધિમાન દેખાતો હતો. ગાંડપણની એક પણ નિશાની દેખાતી ન હતી. વાર્તાલાપ કરવાની ટેવ પણ સભ્ય અને સારી હતી. તેથી એવી સભ્યતાથી પ્રભાવિત થઈને અમેરિકાની આ પ્રથમ મહિલાએ રસપૂર્વક પૂછ્યું, શું તમે અહીંના સુપરવાઇઝર છો અથવા કર્મચારી છો? ત્યારે તેણે હસીને અને નારાજગીના ભાવ સાથે કહ્યું, ના જી, મને અહીં ગાંડો માનીને 3 વર્ષથી ગોંધી રાખ્યો છે. મહિલાએ ખેદ સહિત આશ્ચર્યના ભાવ સાથે પૂછ્યું, શું તમે ગાંડા છો? એ કેવી રીતે બની શકે? તમારામાં તો ગાંડપણના કોઈ લક્ષણ નથી દેખાતા. એક સ્વસ્થ બુદ્ધિમાન જેવો તમારો વ્યવહાર છે. જો તમારા જેવા ગાંડા મનાશે તો બુદ્ધિમાનમાં કોની ગણતરી થશે? તેણે કહ્યું, મેં પણ અહીંના ડૉક્ટર, સુપરવાઇઝર આદિ બધાને કેટલી વાર કીધું છે કે હું ગાંડો નથી, પરંતુ મારી વાત કોઈ ધ્યાનમાં નથી લેતું અને મને અહીંથી જવા નથી દેતા. ત્યારે એ મહિલાએ આશ્વાસન આપતા કીધું, હવે તમે ચિંતા ના કરો, હું અહીંના સંચાલક આદિને સૂચના આપીને તમને છોડાવી દઈશ. પેલાએ આભાર માન્યો. અડધો કલાક વીતી ગયો. હવે તે મહિલા પાછા જવા માટે નીચે ઉતરી રહી છે. ત્યારે પાછળથી તે પાગલે પૂરી શક્તિ લગાવીને એને લાત મારી. મહિલા પડી ગઈ. માંડ ઊભી થઈને ક્રોધથી પૂછ્યું, તમે આમ લાત કેમ મારી? ત્યારે પાગલે જોરથી હસતા બૂમો પાડતા કહ્યું, અરે તમે મોટા લોકો તમારી બીજી બધી વાતોમાં મને છોડાવવાનું ભૂલી ન જાઓ, બરાબર ધ્યાન રાખો, એ માટે મેં લાત મારી. અને પેલી સ્ત્રી સમજી ગઈ. અત્યાર સુધી બુદ્ધિમાન દેખાતા આ યુવક પર ગાંડપણની અસર થઈ દેખાય છે. એ યુવાન પર ગાંડપણનો હુમલો ક્યારે આવશે તે ન કહી શકાય. તેથી તેને પાગલ તરીકે ત્યાં જ રાખવામાં આવ્યો. જે પરિસ્થિતિ તેની છે તે જ પરિસ્થિતિ આપણી પણ છે. જ્યાં સુધી ક્રોધની જ્વાળા ઉઠી નથી ત્યાં સુધી શાંત, ક્ષમાશીલ એવા આપણે ક્યાં નાના મોટા અવસરને પામીને કેવી રીતે ભડકી જઈશું એની ખબર નથી. કારણ કે આપણે સંસ્કારથી, લોહીથી ક્યાં ક્ષમાશીલ છીએ. પૃથ્વીની જેમ આપણા અંતરમાં પણ લાવારસ ઉકળી રહ્યો છે. આ લાવારસના ઘટકો છે અહમ, તિરસ્કાર, ઈર્ષા, ક્રોધ, દ્વેષ આદિ. જો આપણા મનને એક ડાયરી સમજીએ અને
એક એક જનારા દિવસને એક એક પાનું માનીએ તો આપણે એવું કહી શકીએ કે આપણી આ ડાયરીના એક એક પાના ઉપર બીજાની બ્લેક સાઈડ ભૂલ, અપરાધ જ નોટ ડાઉન થયેલા છે. માનો કે આ ડાયરી ક્રાઇમ વિભાગના કોઈ અધિકારીની છે. તે અધિકારીની ડાયરીના દરેક પાના પર શું જોવા મળશે? એ જ ને કે આજે કોણે, ક્યાં અને કયો ગુનો, કયો અપરાધ કર્યો. અને આપણી આ ડાયરીમાં ફેર એટલો જ છે કે તે ઓફિસરની ડાયરી ખિસ્સામાં રહે છે અને આપણી હૃદયમાં, મનમાં ડ્યુટી પૂરી થયા પછી ડ્રેસની સાથે અધિકારીની ડાયરી પણ મુક્ત થઈ જાય છે. પણ આપણી મુક્તિ ક્યાંથી? કેમ કે આપણી ડાયરી તો સતત આપણી સાથે જ છે. હા, આપણને આ ડાયરીમાંથી મુક્તિ મળી શકે છે. સંવત્સરીનો દિવસ એટલે જ આ ડાયરીમાંથી મુક્ત થવાનો દિવસ. ભૂતકાળમાં બનેલા બધા પ્રસંગોની અપ્રસન્નતાથી, દ્વેષથી અને કડવાશથી ભરી દેનારી યાદીથી ભરેલી આ ડાયરીના ટુકડે ટુકડા કરી દફનાવી દેવાનો અવસર. આ અવસર આવે છે સંવત્સરી પર્વના દિવસે. જેણે આ અવસરને સફળ કર્યો તેનું સમ્યક્ત્વ નિર્મળ થઈ ગયું અને જે રહી ગયા તે મિથ્યાત્વમાં ગયા. બે સગા ભાઈઓ, બંને વચ્ચે લગભગ 9 વર્ષનું અંતર. માતા વહેલી મરી ગયેલી. પિતાના મોત વખતે મોટા ભાઈના લગ્ન થઈ ગયેલા. નાનો ભાઈ હજી 9મીમાં હતો. મરતી વખતે મોટા ભાઈ ભાભીએ નાના ભાઈની બધી કાળજી લેવાનું વચન આપ્યું. પિતાના મોત પછી ઘરના મોભી બનેલા મોટા ભાઈ ભાભીએ નાના ભાઈની પુત્ર જેવી કાળજી લીધી, ભણાવ્યો. દુકાન એટલી મોટી ન હોવાથી સારા સ્થાને નોકરીએ લગાડ્યો. સારા ઘરની કન્યા સાથે લગ્ન પણ કરાવ્યા. પણ હવે ગડબડ શરૂ થઈ. જેઠાણી માને છે કે આટલા વર્ષ સુધી ઘર માટે મેં મજૂરી કરી, હવે દેરાણીએ વધુ ભોગ આપવો જોઈએ. દેરાણી માને છે કે મેં પતિ સાથે સંબંધ જોડ્યો છે, બધાની મજૂરી મારે શું કામ કરવાની. જેઠાણીને અત્યાર સુધી કરેલી સેવાનું વળતર જોઈતું હતું અને દેરાણીને સરખે સરખા કામમાં જ રુચિ હતી. આનાથી ચણભણ થવા માંડી. મન ઊંચા થવા માંડ્યા. વેપારમાં રાખવાની ગણતરી ઘરના કામમાં શરૂ થઈ. દરેક નાના મોટા કામના હિસાબ મંડાવા લાગ્યા. બંનેને પોતે વધુ કામ કરે છે અને બીજી આળસ પ્રમાદ કામચોરી કરે છે એમ લાગવા માંડ્યું. સ્નેહ ન રહેવાથી ઈર્ષ્યા, અસૂયા, સંઘર્ષ વારંવાર થવા માંડ્યા. વાત્સલ્ય ભાવનાના અભાવમાં બીજાની દરેક ભૂલ માફ કરવાને યોગ્ય લાગવાને બદલે જરા પણ ચલાવી ન લેવાય, સખત દંડ આપવો પડે એવી લાગવા માંડી. વાત વધતી ગઈ. દ્વેષની આગનો તણખો અંગારા બનવા લાગ્યો. દિવસે બંને લડે અને રાતે પોતપોતાના પતિના કાન ભંભેરે. વારંવાર કામ ભંભેરણીથી હવે બંને ભાઈઓને પણ એકબીજા પ્રત્યે પ્રેમ ઘટવા લાગ્યો. મોટાની ઉદારતા સંકોચાવા લાગી. નાનાનો વિનય ઉદ્ધતાઈમાં ફેરવવા લાગ્યો. બંને વચ્ચે ચકમક જરવા લાગી. એકવાર બંને વહુ બહુ જ લડી ગઈ. રાતના પોતપોતાના પતિને વહેતા આંસુની સાથે જોરદાર કાન ભંભેર્યા. આ ઘરની યાતના કરતાં તો નરકની પીડા ઓછી ગણાય એવા શબ્દોચ્ચાર થયા. આ ઝંઝટથી છૂટવા આના કરતાં તો આત્મહત્યા કરીને મરી જવું સારું, આવી વેદના પ્રગટ થઈ. અને જો હવે અલગ નહીં થયા તો પિયર ચાલ્યા જવાની ધમકી પણ અપાઈ. એમાં પણ જેઠાણીએ પોતાના પતિ આગળ બરોબર પાઠ ભજવ્યો. અત્યાર સુધી આ ઘર માટે મેં કેટલો બધો ભોગ આપ્યો, કાળી મજૂરી કરી વગેરેનું સવિસ્તર રડતી આંખે વર્ણન કર્યું. અને આજે બદલામાં શું મળ્યું? એ જ મજૂરી, એ જ ગુલામી અને ઉપરથી ટોણા મેણા અને અપમાન. જેઠાણીના અભિનયે બરાબરનો રંગ લગાડ્યો. નાના ભાઈ પોતાની પત્ની સાથે થોડે દૂર બીજી રૂમ હતી ત્યાં રોજ સૂવા જાય. બીજે દિવસે સવારે જ્યારે આ બંને મોટા ઘરે પ્રવેશવા આવ્યા ત્યાં જ મોટા ભાઈએ રૌદ્ર રૂપ પ્રગટ કર્યું. જા નાલાયક, ચાલ્યો જા, તારી પત્ની સાથે આ ઘરમાં તારો પગ પણ ન જોઈએ. પેલી રૂમ તારી, હવે ત્યાં જ રહેજે, અહીં તારો કશો ભાગ નથી વગેરે કહીને કાઢી મૂક્યો. નાનો ભાઈ
પત્ની સાથે નાની રૂમ પર પાછો આવ્યો. બંનેના પગ કંપી ઉઠ્યા, મગજ પણ તપી ગયા. આ અપમાન, આ અન્યાયનો બદલો કેવી રીતે વાળવો? પત્નીના ભાઈએ કોર્ટમાં કેસ કરવાની સલાહ આપી. નાના ભાઈએ ક્રોધના આવેશમાં અન્યાય સામે લડી લેવા, અપમાનનો બદલો વાળવાના ભાવથી કોર્ટમાં કેસ દાખલ થયો. 2 બિલાડીની લડાઈમાં વાંદરો ફાવે. 2 ભાઈની લડાઈમાં વકીલોને મલાઈ મળવા માંડી. નાના ભાઈને સગાઓ અને સસરા પક્ષ તરફથી લડી લેવાની સલાહ સતત મળતી રહી. એ ઢીલો પડે ને તરત બધા હિતેચ્છુઓ પાનો ચડાવે. ખરેખર સંસારમાં પેટ્રોલ સુલભ છે અને પાણી દુર્લભ. લડાઈની આગ લગાડનારાઓ બધા છે, શાંતિ સમાધાનના પાઠ આપનારાઓ કેટલા? અન્યાય સામે નમતું જોખવું એ લાચારી છે, કાયરતા છે, અન્યાય કરનારને પોષવારૂપ છે, ઇત્યાદિ કહી બધાએ કેસ ચાલુ રખાવ્યો. 3 વર્ષ વીતી ગયા. કોર્ટમાં કેસ આવે, થોડો ચાલે, પાછી મુદ્દત પડે. નાના ભાઈને એમાં 20,000નું દેવું થઈ ગયું. આ કેસ જ સતત ટેન્શનમાં એને રાખતો હતો. નોકરીમાં પણ વારંવાર ભૂલો થવા માંડી. કોર્ટમાં જવું પડે એના કારણે ખાડા પડવા માંડ્યા. તેથી શેઠ તરફથી પણ કાં નોકરી બરાબર કરો કાં બરતરફ થાવ એવી ધમકી મળવા માંડી. બિચારાની ચેન અને ઊંઘ ખતમ થઈ ગઈ. સતત ચિંતા અને ટેન્શન રહ્યા કરે. એમાં આજુબાજુવાળાઓ, સગાઓ નવી નવી વાતો લાવી ભડકાવ્યા કરે. મોટા ભાઈને પણ દુકાનમાં બરાબર ચિત્ત ન પરવવાથી ધંધો અને નફો બંને ઘટવા લાગ્યા. ચિંતા, ટેન્શન, ઉપાધિ વધવા લાગ્યા. ભડકાવનારા એને પણ ભડકાવે. બંનેને એકબીજા પ્રત્યે એટલો બધો દ્વેષ થઈ ગયો કે એકબીજાનું નામ પડે ને આગ લાગી જાય. સામે પેલો દેખાય અને પોતે રસ્તો બદલી નાખે. એમાં પર્યુષણ આવ્યા. નાના ભાઈનો એક મિત્ર નાના ભાઈને આગ્રહ કરીને પ્રવચનમાં લઈ ગયો. નાનો ભાઈ સાવ નાસ્તિક જેવો થઈ ગયેલો. ધર્મ કરવાથી શું મળે? મોટો ભાઈ પણ પૂજા કરે છે, પણ છે કેવો રાક્ષસ જેવો. ધર્મ કરનારા બધા દંભી છે, નાલાયક છે એવું તે માનતો હતો. છતાં પણ મિત્રના આગ્રહથી તે ગયો. મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં ક્ષમા ભાવ ઉપર મુખ્ય પ્રવચન આપ્યું. ક્રોધ દ્વેષથી કશું મળતું નથી સિવાય અજંપો, બેચેની, સંતાપ અને પછી ભવ પરંપરામાં વેર અને માત્ર વેર. પ્રભુ વીર પ્રત્યે પૂર્વભવમાં વેર રાખનારો સિંહ સાક્ષાત ભગવાન વીરને જોઈ ખેડૂતના ભવમાં ઓઘો મૂકીને ભાગી ગયો. જગતમાં લડાવનારા બધા મળશે, પણ શાંત કરનારા વિરલા. બીજા તમને લડાવશે, પણ જો પાણી જેવા થઈ ગયા તો બીજાઓનું કશું નહીં ચાલે. અન્યાય જીવ નથી કરતો, આપણે પૂર્વભવમાં બાંધેલા કર્મો જ અન્યાય કરે છે. જીવ તો નિમિત્ત માત્ર છે. જેમ ગણિતમાં એક પણ ખોટું ડગલું ભરાય અને આખો જવાબ ખોટો આવે, જેમ શરીરમાં એક નસ બ્લોક થઈ જાય અને મોત આવે, તેમ એક જીવ પ્રત્યે પણ દ્વેષ, વેરભાવ બંધાઈ જાય તો શાંતિ, સ્વસ્થતા, સમાધિ બધું જ ખતમ થઈ જાય છે. બધી રીતે ખુવાર થઈ ગયા પછી પણ મળે શું? લોકો સામે નહીં જોશો. લોકોને તો તમે લડો તો તમાશો જોવા મળશે. ઊંઘ તમારી બગડશે. જીવનમાં ક્યાંય રસ નહીં રહે. પરલોકમાં તો નિશ્ચિત દુર્ગતિ છે જ. ક્ષમા કરનારો ગુણસેન 9 ભવના અંતે મોક્ષમાં ગયો અને લાખો વર્ષની તપશ્ચર્યા કરનારો અગ્નિશર્મા ક્ષમા નહીં કરી શકવાથી અનંત સંસારમાં રખડતો થઈ ગયો. પક્ષી પ્રતિક્રમણ પહેલાં વેર, દ્વેષ, ક્લેશના મિચ્છામી દુક્કડમ ન થાય તો સાધુપણું ગુમાવવું પડે. ચોમાસી પ્રતિક્રમણ પહેલાં ન થાય તો શ્રાવકપણું અને સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં ન થાય તો સમ્યક્ત્વ ગુમાવી દેવું પડે. સમ્યક્ત્વની હાજરીમાં 10, 100, 1000 ગણું ફળ આપતા દાન, શીલ, તપ અને પૂજા, સામાયિક વગેરે ભાવો એની ગેરહાજરીમાં 0 જેવું ફળ આપે છે. ક્ષમા રાખનારો, આપનારો અને માંગનારો ઉત્તરોત્તર મહાન છે. પોતે ચિંતા ક્લેશથી મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરે છે. સાધુ ભગવંતની દેશનાથી નાના ભાઈના મનમાં ધમાસાણ યુદ્ધ મચ્યું. મોટા ભાઈ સામે કેસ કરવાથી શું લાભ થયો? વિચારમાં ચડ્યો. પિતાજીના મોત પછી
મોટા ભાઈ ભાભીએ કેવી કાળજીપૂર્વક સાચવ્યા હતા એ બધું યાદ આવી ગયું. એમના ઉપકારો દેખાવા લાગ્યા. એને લાગ્યું કોર્ટમાં લડવાના નામે ખુવાર થઈ જવા કરતાં અને નોકરી ચાલી જાય અને ભૂખ્યા મરી જવાના દિવસો આવી જાય એની કરતાં ઉપકારી મોટા ભાઈની માફી માંગી લઈ વાતનો નિવેડો લાવવામાં જ સાર છે. ઘરે જઈને પત્નીને મનની વાત કરી. પહેલાં તો પત્ની ચોંકી ઉઠી. આટલું લડ્યા પછી હવે વાત પડતી મૂકવાથી શું લાભ થશે? લોકોમાં કેવી ફજેતી થશે? જેઓએ આપણને અપમાન કરી કાઢી મૂક્યા એમના શરણે થોડું જવાય? વગેરે ઘણી બધી દલીલો કરી. હવે શાંતિથી સમાધાન જોઈતું હતું. દ્વેષના માર્ગે ભયંકર અંધકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એ સમજાવતો રહ્યો અને છેવટે રાતના 10 વાગે પત્ની ક્ષમા માગવા જવા માટે સંમત થઈ. બંને સવારની રાહ જોયા વિના રાત્રે જ ક્ષમા માગવા માટે ઊભા થયા. નાનો ભાઈ અને એની પત્ની ક્ષમા માગવા જઈ રહ્યા છે. બંનેના મનમાં મોટા ભાઈ ભાભીના પ્રતિભાવ અંગે શંકા છે. પ્રત્યેક ડગલે હજારો મણના અહંકારને તોડતા જવાનો પુરુષાર્થ છે. ખરેખર આ એક ઉત્કૃષ્ટ ડગલું ઉત્કૃષ્ટ તીર્થયાત્રા સમાન છે. અનંત કર્મોની નિર્જરાનું કારણ બને છે. બંને જણા ધડકતા હૈયે મોટા ભાઈના ઘર સુધી પહોંચ્યા. જે ભાઈ સાથે વર્ષોથી બોલ્યા નથી, જે ભાઈ સાથે વર્ષોથી બગડ્યું છે, એ ભાઈને હવે કયા મોઢે બોલાવવો? હૈયે મૂંઝવણ છે, ભયંકર ડર પણ છે. નાના ભાઈએ મોટા ભાઈનું ઘરનું બારણું હિંમત કરીને ખખડાવ્યું. અંદરથી મોટા ભાઈનો અવાજ આવ્યો, કોણ છે? ઘણા વર્ષે મોટા ભાઈનો અવાજ સાંભળીને નાનો ભાઈ ક્ષણભર ધ્રુજી ગયો, પસીનો છૂટી ગયો. માંડ માંડ હૈયાને કાબૂમાં લઈને બોલ્યો, મોટા ભાઈ, એ તો હું છું, બારણું ખોલો. નાના ભાઈના શાંત અવાજથી વર્ષોથી પેલા મોટા ભાઈના હૈયામાં ગરબાયેલા દ્વેષના ધગધગતા તેલમાં જાણે કે પાણીનું ટીપું પડ્યું. મગજ ફાટી ગયું, પિત્તો ગયો. જાણે કે હડકાયા કૂતરાને હડહડ કરતા હોય એવા ભાવ સાથે મોટા ભાઈએ બારણું ખોલ્યા વિના ત્રાડ પાડી, ચાલ્યો જા નાલાયક, અહીં પગ જ કેમ મૂક્યો? હરામખોર, આટલા વર્ષથી તો તે મારી ઊંઘ ઉડાડી દીધી છે. આજે શાનો પાછો હેરાન કરવા આવ્યો છે? ચાલ્યો જા, બારણું નહીં ખુલ્લે. મોટા ભાઈની ત્રાડથી ક્ષણભર ડરી ગયેલા નાના ભાઈએ એની પત્નીએ નાના ભાઈને હિંમત આપી. નાના ભાઈએ ફરીથી ગદગદ અવાજે કહ્યું, ભાઈ, એટલા માટે જ આવ્યો છું, માફી માગવી છે. હજી તો આટલું બોલે ત્યાં મોટા ભાઈ પાછા ગરજ્યા, હાલ તો થા, માફીની વાત કરવાવાળા, આટલું રંજાડતા માફીની યાદ ન આવી અને આજે જ આવી? નીકળ. નાનો ભાઈ ગરગર્યો, મોટા ભાઈ, હું આપને છોડીને ક્યાં જાઉં? એટલે મોટા ભાઈએ પાછા ડામ આપ્યા, આટલા વર્ષ મને છોડીને ઘરવાળીની સોડમાં ભરાયેલા તને આજે હું યાદ આવ્યો? જા જા, જ્યાં જવું હોય ત્યાં જા. રેલવેના પાટા પર સૂઈ જા કે પછી દરિયામાં ભૂસકો માર, પણ તું અહીં તો નહીં જ જોઈએ. નાનો ભાઈ રડતા અવાજે બોલ્યો, ભાઈ, એકવાર મને આપના પગ પકડી લેવા દો, પછી આપ કહેશો ત્યાં વયો જઈશ. અને મોટો ભાઈ, એનો ક્રોધ આસમાને ચઢ્યો. બારણું ખોલ્યું અને નાના ભાઈને સીધી લાત ફટકારી દીધી. સાલા, પરેશાન કરે રાખે છે, જમતો નથી અને જંપવા દેતો નથી. પણ નાના ભાઈએ તો નક્કી જ કરેલું કે હવે ક્રોધ, દ્વેષ, વેર જોઈએ જ નહીં. જે સહન કરવું પડે તે સહન કરીને પણ માફી માગીને વાત આટોપી જ લેવી છે. મોટા ભાઈએ લાત મારી, પણ નાના ભાઈએ મોટા ભાઈના પગ પકડી લીધા. મોટા ભાઈ, એટલું બોલતા બોલતા ચોધાર આંસુએ રડી પડ્યો. મોટા ભાઈના પગમાં જ ઢગલો થઈને પડી ગયો. એની ઘરવાળી પણ એમના પગે પડી ગઈ. અમને માફ કરો, એમ કરતી કરતી હિબકા ખાવા માંડી. અંદરથી જેઠાણી ઘસીને આવી, આ બધા નાટક વેડા નહીં ચાલે, તમે જરા પણ એના આંસુની સામે પીગળી નહીં જતા. એમ બગડતી જ્યાં ત્યાં આગળ આવી ત્યાં જ નાના ભાઈએ કીધું, ભાભી,
ઓ ભાભી, મને માફ કરો, મને ફટકારો, મને જે કહેવું હોય તે કહી દો, પણ માફ કરો. નાના ભાઈની પત્ની પણ જેઠાણીના પગે પડીને રોવા લાગી. તમે માતા સમાન છો, અમે તમને ખૂબ સંતાપ્યા, અમને માફ કરો. બંને જણા રોતા જાય છે અને હિબકા લેતા જાય છે. મોટા ભાઈ ભાભી છેવટે તો જૈન જ હતા. ક્ષમાને સમજતા હતા, ભાઈના આંસુને ઓળખતા હતા. મોટા ભાઈ નાના ભાઈના અફાટ રુદનથી દ્રવી ગયા. નાના ભાઈને ઊભો કરીને ગળે લગાડી દીધો. અરે રે રમેશ, મેં પણ તને ખૂબ પરેશાન કર્યો. પિતાજીને આપેલું વચન હું ભૂલી ગયો. રમેશ, મને માફ કર. જેઠાણીએ દેરાણીને ગળે વળગાડી રોતા રોતા માફી માગવા માંડી. ચારેયની આંખોમાંથી આંસુ ધારા વહેવા માંડી. માનો કે દેવો પણ આ દ્રશ્ય જોઈને થંભી ગયા. આંસુની એ વહેતી ગંગામાં ચારેયના મનના પાપ, દ્વેષ, પૂર્વની કડવી સ્મૃતિઓ બધું જ વહી ગયું. થોડી વારમાં તો ચારમાંથી કોઈ પણ બોલી ન શક્યું. માત્ર આંસુ જ વહેતા રહ્યા. છેવટે સ્વસ્થ બનેલા મોટા ભાઈએ નાના ભાઈનો હાથ પકડીને ઘરમાં સોફા પર બેસાડ્યો. નાના ભાઈએ 3 વર્ષ પહેલાં કરેલા દ્વેષનું બયાન કરીને આજે કેમ ક્ષમા માગવાનું મન થયું એ બધી વાત કરી. આ વાત કરતાં કરતાં પાછા બધા રોઈ પડ્યા. છેવટે બધા સ્વસ્થ થયા. મોટા ભાઈએ નાના ભાઈ સાથે હૃદયથી મિચ્છામી દુક્કડમ કરી લીધા અને મોટા ભાઈએ કીધું, હવેથી આપણું ઘર ફરીથી એક થાય છે. એક જ રસોડે રસોઈ થશે. તારે હવે નોકરી નથી કરવાની. આપણે બંને દુકાન સંભાળીશું અને તને જે 20,000નું દેવું થયું છે એ પણ આપણી કમાણીથી જ વાળીશું. બોલો, ક્ષમા માગવા આપવાની ક્રિયા કેટલી બધી મહાન છે. પોતાની સામે લડવામાં થયેલા દેવાની રકમ પણ પોતે ચૂકવવા તૈયાર છે. આ કોની કમાલ? ક્ષમા ભાવની જ. બંને ભાઈના હૃદયના તાર કેવા સંધાઈ ગયા હશે. બંનેના ઘરમાં જે હર્ષ, આનંદ, ઉલ્લાસના દીવા પ્રગટ્યા હશે તે બહારના કેટલા દીવા કરવાથી પ્રગટાવી શકાય? કેટલા કરોડો રૂપિયા ખર્ચવાથી એ પ્રાપ્ત થઈ શકે? આપણે હિસાબ મૂકીએ. સંવત્સરી પ્રતિક્રમણ પણ કેવું ભાવપૂર્વક થયું હશે. આપણે રૂપિયા પૈસાના હિસાબ છોડવા તૈયાર થઈએ? આપણે નાના મોટા અપમાનને ગળી જવા માટે તૈયાર થઈએ? આપણે ન્યાય અન્યાયની ભાષા છોડી દેવા માટે જો તૈયાર થઈએ તો આપણે દિલની લાગણી, હૃદયનો પ્રેમ, ક્ષમા ભાવનો ઉજાસ, મિચ્છામી દુક્કડમનો આનંદ માણી શકીશું. આપણે આપણા જ સ્વજન સગા, પાર્ટનર વગેરેને કાયમ માટે આપણા સાચા પ્રેમાળ સ્નેહી બનાવી શકશું. અને તેથી આ પર્વને પામીને દિલથી ક્ષમા માગીએ અને જે ક્ષમા માગવા માટે આવે છે તેને સાચા દિલથી ક્ષમા આપીએ. ક્ષમા કેવી રીતે આપવી જોઈએ તેના પણ મુદ્દા આપણે વિચારીએ. સિકંદરે પૌરસને યુદ્ધમાં હરાવી કાઢ્યો અને પછી સિકંદરની સામે તેને ઊભો રાખવામાં આવ્યો. ત્યારે સિકંદરે તેને પૂછ્યું કે કહો, તમારી સાથે કેવો વ્યવહાર કરવો? ત્યારે પૌરસે નિર્ભયતાથી કીધું, એક રાજાનો બીજા રાજા સાથે જે વ્યવહાર થાય એવો વ્યવહાર કરવો. સિકંદર આ જવાબથી પ્રસન્ન થઈ ગયા. ક્ષમા માગવા આવેલી દોષિત વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો? આનો જવાબ છે, પોતાને દોષિત સમજનાર જેવી રીતે વ્યવહાર કરશે તેવી રીતે વ્યવહાર કરવો. પોતાને દોષિત જોવાથી જ બીજાના દોષોને નગણ્ય કરીને સહજ રીતે માફ કરવું સહેલું થાય છે. ક્ષમા આપવાની મહાન સિદ્ધિને અકલંકિત પૂનમના ચંદ્રમાનું સ્વરૂપ આપવા માટે કેટલાક ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ છે. નંબર 1, દોષિત વ્યક્તિ ભલે ક્ષમા માગવા માટે આવે કે ન આવે, તેની સાથે પ્રેમ ભરેલો વ્યવહાર અપનાવવો તે અત્યંત આવશ્યક છે. કદાચ અપરાધી હિંમત કરીને ક્ષમા માગવા આવ્યો હોય તો પણ તિરસ્કાર કરવાથી હિંમત હારીને
અથવા તો પોતાનો દુર્વ્યવહારને ઉચિત સમજીને અધિક દ્વેષભાવ લઈને ચાલ્યો જશે. નંબર 2, જ્યારે તે ક્ષમા માગી રહ્યો છે ત્યારે વારંવાર તેની ભૂલ સંભળાવવી નહીં. નંબર 3, થઈ શકે તો તેની ભૂલને બદલે પોતાની ભૂલનું જ વિવરણ કરવું જોઈએ, કારણ કે આપણે પણ કોઈ નિર્દોષ તો નથી જ. ફેર એટલો છે કે એ જાહેર થયેલો અપરાધી છે. નંબર 4, ક્ષમા કરો અને ભૂલી જાઓ. નંબર 5, આપણે વારે ઘડીએ તેની અથવા બીજા સામે એમ પણ કહેતા ન ફરવું જોઈએ કે મેં તેને માફ કરી દીધો, મેં તેને ક્ષમા આપી દીધી. કેમ કે આમ ઘડી ઘડી કહેતા રહેવાથી કદાચ હું કેટલો ઉદાર, ક્ષમાવાન ઇત્યાદિ બીજાને બતાવવાનો અભિમાનિક આનંદ જરૂર મળશે, પરંતુ વાત બગડી જશે. પૂર્વની જેમ ફરીથી પ્રેમ ભરેલો વ્યવહાર કરવો. અને 7મું અને છેલ્લું કે ક્યારે પણ પસ્તાવો નહીં કરવો. હવે ક્ષમા કેવી રીતે રાખવી? મહત્ત્વની વાત છે કે જે પ્રસંગો આપણને ગમતા નથી એવા આપણી સામે આવીને ઉપસ્થિત થઈ જાય ત્યારે ક્ષમા કેવી રીતે રાખવી. એવા સમય પર ક્ષમા ન રાખી શકીએ અને ક્રોધ આવી જાય, મન બેકાબૂ થઈ જાય, આવેશના પ્રસંગમાં એટલા ગંભીર પગલાં આપણાથી ભરાઈ જાય કે જેનાથી થનારા નુકસાન જીવનભર સુધી આપણે ભરપાઈ ન કરી શકીએ. ક્ષમા માગવા કે દેવાનો સમય પણ ન આવે, અથવા તો ક્ષમા આપવા દેવા છતાં પણ તે નુકસાન ભરપાઈ ન થાય તો જીવનભર સુધી પસ્તાવાનો વારો આવે. તેથી આ બધાથી મહત્ત્વની વાત એ છે કે આવા પ્રસંગ જ્યારે પણ ઉપસ્થિત થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન જ ન થાય, અથવા તો ઉત્પન્ન થયેલા ક્રોધને નિષ્ફળ કરવો જોઈએ. કારણ કે ક્રોધ એ એક એવું ગાંડપણ છે કે જે વ્યક્તિમાં ક્રોધ ઉત્પન્ન થયો હોય તેનું દરેક પગલું નુકસાનના માર્ગ તરફ જ લઈ જતું હોય છે. માટે ક્રોધ અને આવેશથી દૂર જ રહેવું જોઈએ. જ્યારે ક્રોધની ગરમી મગજ ઉપર કબજો જમાવી રહી છે એવું લાગે ત્યારે નંબર 1, ઠંડુ પાણી માથા ઉપર નાખવું અથવા તો પી જવું. નંબર 2, તે સ્થાનને તત્કાલ છોડી દેવું. નંબર 3, હંમેશા અરીસો સાથે રાખવો. જ્યારે ક્રોધ આવે છે ત્યારે અરીસામાં જોઈ લેવું જોઈએ, મારું સુંદર મોં ક્રોધની આગમાં કેટલું વિકૃત થઈ જાય છે, તો જ્યાંથી ક્રોધની જ્વાલા પ્રગટ થઈ છે તે મારો આત્મા કેટલો બધો ક્લુષિત બની ગયો હશે. દર્પણમાં જોવાથી આ વાત દિલમાં બેસશે. જો મારે મારું બાહ્ય અને આભ્યંતર સૌંદર્ય ટકાવવું છે તો ક્રોધથી કરોડો યોજન દૂર જ રહેવું જોઈશે. નંબર 4, ભયાનક આગમાં ખાખ થયા પછી બાકી રહેલા મકાનને આપણે સદા નજરમાં રાખીએ. ક્રોધની આગ પછી કદાચ આપણું અસ્તિત્વ પણ આવું અવશેષ જેવું બની જશે એવો વિચાર આપણને શીતળ થવામાં ઉપયુક્ત થઈ શકે છે. નંબર 5, આપણા સૂવાના, બેસવાના, જમવાના અને દુકાન તથા ઓફિસના ટેબલ ઉપર એક ચિઠ્ઠી ચોંટાડી રાખીએ, જેના ઉપર વાક્યો લખેલા હોય, જેમ કે સાવધાન, ક્રોધ રાક્ષસ છે, અથવા તો ક્રોધ જ શૈતાન છે, અથવા તો ક્રોધ એ આગ છે, ક્રોધથી મને જ નુકસાન છે, ક્રોધમાં બોલતા પહેલાં મારે પાણી પીવું જોઈએ, ક્રોધને પ્રગટ કરતાં પહેલાં મારે 7 નૌકા જોઈએ, ક્રોધ આવી રહ્યો છે માટે સ્થાન છોડીને ચાલી જવું જોઈએ. બુદ્ધિમાન માનવ તે છે જે ક્રોધ નામના રાક્ષસ જે સ્થાનને છોડીને ભાગી જાય. મારો સૌથી મોટો દુશ્મન ક્રોધ જ છે. એક ક્ષણનો પણ ક્રોધ પૂરી જિંદગીને બગાડી શકે છે. આદિ વાક્યોમાંથી કોઈ પણ એક વાક્ય સતત નજર સામે રાખવું જોઈએ. નંબર 6, પહેલાંના સમયમાં રાણીવાસમાં કોપ ભવન રહેતું હતું. કોઈ પણ કારણવશાત ક્રોધાયમાન થયેલી રાણી બીજી કોઈ પણ ધમાલ કર્યા વિના કોપ ભવનમાં ચાલી જતી હતી. તેથી રાજા સમજી જતો કે રાણીને ક્રોધ આવ્યો છે. રાણીના આ ક્રોધને દૂર કરવાના પ્રયત્નમાં લાગી જતો હતો. આનાથી સૌથી મહત્ત્વનો ફાયદો એ થતો કે એકના ક્રોધથી બધા દાઝતા બચી જતા હતા. બહાર નુકસાન નહોતું થતું. કેમ કે સામાન્યથી ક્રોધી મનુષ્ય હનુમાનની બળતી પૂંછડી જેવો હોય છે. પોતે તો બળે અને સોનાની પૂરી લંકાને બાળે.
આપણે પણ એવું કંઈક કરી શકીએ છીએ આપણા ઘરમાં અને ઓફિસમાં. એક એવું સ્થાન રાખવું જોઈએ કે જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિ ગયો હોય તો બીજા બધા વ્યક્તિને ખ્યાલ આવી જાય કે તે વ્યક્તિ ક્રોધમાં છે. પછી જેમ અગ્નિથી કેવી રીતે કામ લેવું તે બધા જાણે છે, તેમ ક્રોધિત સાથે કેવી રીતે વર્તવું અને તેને કેવી રીતે શાંત પાડવો તે પણ બધા જાણે છે. જો તેવી શક્યતા ન હોય તો પણ એટલું તો અવશ્ય કરવું કે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે હાથમાં લીધેલું કામ પડતું મૂકવું. જે કામ કરતા હતા તેને બંધ કરી દેવાનું અને હાથમાં માળા લઈને નવકાર ગણવાનું શરૂ કરી દેવાનું. કદાચ તેમાં ચિત્ત નહીં ચોંટે છતાં પણ નવકાર ચાલુ રાખવાના. નવકારના પ્રભાવથી મન અત્યંત શાંત થતું જશે. જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી પણ કમસે કમ વાણી અને કાયા તો પવિત્ર જ રહેશે. અને એ બંનેનો સહકાર નહીં મળવાથી અપંગ એવું બનેલું મન બહુ કૂદકા નહીં મારી શકે, પોતાની મેળે જ શાંત થઈ જશે. એ પ્રમાણે પંચસૂત્રના પ્રથમ સૂત્રનો પાઠ પણ અવશ્ય કર્તવ્ય છે. સામાન્યથી 3 વાર અને સંશ્લેષ વખતે વારંવાર આ સૂત્રનો પાઠ કરનાર ટેન્શન, હાઈ બીપી, ડિપ્રેશન જેવા રોગથી અવશ્ય બચી જશે. નંબર 7. રાજકુમારમાંથી ચોર બનેલા વંકચુલે એક નિયમ લીધો હતો. ક્રોધમાં આવીને પ્રહાર કરતા પહેલાં 7 પગલાં પાછા હટવું. ભયાનક ક્રોધના સમયે પણ આ નિયમમાં અડગ રહેવાથી વંકચુલને ફાયદો જ થયો. બેન અને પત્નીની હત્યાના પાપથી જ નહીં પરંતુ પસ્તાવાના તાપથી પણ તે બચી ગયો હતો. જ્યારે ક્રોધ નામના શત્રુનો પ્રહાર થઈ રહ્યો હોય ત્યારે કાળ વિલંબ એ જ ઢાલ છે. 7 નવકાર આદિ માધ્યમથી જે કાળ વિલંબ થાય છે તે આપણને ક્રોધના આવેશની સામે સ્વસ્થ બનવામાં સમર્થ બની શકે છે. અને જો ક્રોધનો પ્રથમ પ્રહાર નિષ્ફળ ગયો તો આપણે ક્ષમાની બાજી જીતી શકીએ છીએ. જેની ભૂલ અથવા અપરાધ આપણને ક્રોધિત કરી શકે છે તેને આપણા ઉપર કરેલા ઉપકારને યાદ કરો. તેના મોટા ઉપકાર નજરમાં આવશે તો ક્રોધનો ભાવ નષ્ટ થઈ જશે. અહીં ચંડ રુદ્રાચાર્યના શિષ્યનું દ્રષ્ટાંત સમજવા લાયક છે. જે દિવસે તે યુવકનું લગ્ન થયું તે જ દિવસે તે પોતાના મિત્રોની સાથે નગરમાં ફરવા નીકળ્યો. ફરતા ફરતા ઉપાશ્રી પાસેથી જતા હતા ત્યાં ઉપાશ્રીમાં સાધુઓને જોઈને મસ્તી અને ગમ્મત કરવાનું મન થયું. બધા મિત્રોની સાથે ઉપાશ્રીમાં ગયો. ત્યાં તેના મિત્રો સ્વાધ્યાય કરતા સાધુઓને ગંભીર ભાવથી કહેવા લાગ્યા કે અમારા આ યુવક મિત્રને દીક્ષાના ભાવના થઈ છે, તમે દીક્ષા આપો. સાધુઓ સમજી ગયા કે આ બધા હાંસી ઉડાવવાના હેતુથી આવું કહી રહ્યા છે. તેથી એ બધાને બરાબરનો બોધપાઠ મળે તે હેતુથી સાધુઓએ કીધું કે અમે તો શિષ્ય છીએ, અમે દીક્ષા આપી શકતા નથી. તમે એવું કરો, ત્યાં દૂરના કમરામાં અમારા ગુરુ મહારાજ છે, તેમની પાસે જાઓ, તેઓ દીક્ષા આપશે. બધા યુવાનો ગુરુ ભગવંત શ્રી ચંડ રુદ્રાચાર્ય પાસે ગયા. તેમનું નામ રુદ્રાચાર્ય હતું, પરંતુ અતિશય ક્રોધી સ્વભાવના કારણે ચંડ રુદ્રાચાર્ય નામે પ્રસિદ્ધ થઈ ગયા હતા. નાની પણ ભૂલ અથવા તો પ્રમાદ જોઈને તેમને ઘણો ક્રોધ આવતો હતો. પાછળથી પસ્તાવો થતો હતો કે પેલાની ભૂલ સુધારવા મેં ક્યાં ગુસ્સો કર્યો, મેં બહુ ખોટું કર્યું. અને એવો પસ્તાવો કરવો ઉચિત જ છે. હવે વારંવાર એવું થવાથી આચાર્ય ભગવંતે એવું વિચાર્યું કે આવી રીતે વારંવાર ક્રોધ કરીને હું મારી બધી આરાધના ગુમાવી દઉં છું અને પછી ધ્યાન સાધનામાં પણ ચિત્ત એકાગ્ર નથી થઈ શકતું. સીધી વાત છે, ઉકળતું પાણી સ્થિર નથી રહી શકતું. હવે જો મારે આરાધના સાધનામાં આગળ વધવું હોય તો ક્રોધના પ્રસંગથી જ દૂર જ રહેવું જોઈએ. આમ વિચારીને આચાર્ય ભગવંત મોટે ભાગે દૂરની રૂમમાં એકલા પોતાની સાધના કરતા રહેતા હતા. જ્યારે બધા યુવાનો ચંડ રુદ્રાચાર્ય પાસે આવ્યા ત્યારે આચાર્ય ભગવંત પોતાની આરાધનામાં મગ્ન હતા. યુવાનોએ આચાર્ય ભગવંતની આરાધનામાં ડિસ્ટર્બ કરતા કીધું, આચાર્ય મહારાજ, આ યુવાન સંસારથી વિરક્ત થયો છે અને તમારો શિષ્ય થવા ઈચ્છે છે. તમે તેને દીક્ષા આપીને અનુગ્રહ કરો.
પોતાની આરાધનામાં આવું વિઘ્ન આવવાથી ચંડ રુદ્રાચાર્ય મહારાજ કે જેનામાં સ્વભાવગત ક્રોધ હતો તે ઉભરાવા લાગ્યો. એ યુવકને ક્રોધ ભરેલા અવાજમાં પૂછ્યું, શું તારે સાધુ થવું છે? યુવકે આચાર્ય ભગવંતના ગુસ્સે થતા જોઈને વધારે ખીજવવાની મજા લેતા કીધું, હા કરુણાસાગર, સંસારના દાવાનલથી ભય પામેલો હું તમારા ચરણોમાં આવ્યો છું. તમે મને તમારો શિષ્ય બનાવો. ત્યારે ચંડ રુદ્રાચાર્ય આ બદમાશીથી પૂરા ક્રોધમાં આવી ગયા અને કીધું, જો દીક્ષા લેવી છે તો જલ્દીથી રાખ લઈને આવો. હું તમારો લોજ કરીને દીક્ષા આપું છું. એક યુવાન જલ્દીથી રાખ લઈને આવ્યો, આચાર્ય ભગવંતના હાથમાં આપી. આચાર્ય ભગવંતે પેલા યુવાનને બરોબર પોતાના કબજામાં લીધો. પોતે ક્રોધના તીવ્ર આવેશથી એવા અભિભૂત હતા કે ઝટપટ યુવાનના વાળ ખેંચીને ઉતારવા લાગ્યા. પહેલાં તો તે યુવાન હવે બાજી બગડતી જાય છે એવું જોઈને આચાર્યના હાથમાંથી પોતાનો છુટકારો મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ આચાર્યની પકડ ખૂબ જ મજબૂત હતી, છૂટી ન શક્યો. અને ત્યાં આગળ આ બાજુ વાળ ઘણા ખરા ઉખડી ચૂક્યા હતા. ત્યારે યુવાને વિચાર્યું, હવે જો આટલું થયું છે તો હવે પૂરું થવા દો. હવે તો જે થશે તે ખરું. હું તો હવે સાધુ જ બની જઈશ. આચાર્યએ તો થોડી જ વારમાં તેના માથાને સાફ કરી દીધું, બધા વાળ ખેંચી કાઢ્યા અને એ જોઈને બીજા યુવાનો ભયના માર્યા ભાગી ગયા. આચાર્ય ભગવંતે યુવાનને સાધુ બનાવી પોતાનો શિષ્ય બનાવ્યો. હવે નૂતન શિષ્યએ કહ્યું, ગુરુદેવ, તમારી હાંસી ઉડાવવા માટે મેં દીક્ષાની માગણી કરી, પણ આપ કૃપાળુએ સાચી દીક્ષા આપીને મારા પર અમાપ અનુગ્રહ કર્યો. હવે હું આપનો શિષ્ય છું. સાધુ જીવન જ વિતાવવા ઈચ્છું છું, પરંતુ એક મુશ્કેલી છે. ક્રોધમાં પોતાના દુઃસાહસથી કંઈક લજ્જિત થયેલા અને યુવાનની દ્રઢતાથી પ્રભાવિત થયેલા ગુરુએ પૂછ્યું, તને કઈ મુશ્કેલી છે? યુવાને કીધું, આજે સવારે જ મારા લગ્ન થયા છે, તેથી મારા ઘણા સ્વજનો એકત્રિત થયા છે. બધા મારી આ દીક્ષા મંજૂર નહીં કરે. મારી પત્નીને આગળ કરીને તે બધા મને લઈ જશે અને આપને પણ હેરાન કરશે. ત્યારે ચંડ રુદ્રાચાર્ય પરિસ્થિતિની ગંભીરતાથી ચિંતિત થયા. પૂછ્યું, વત્સ, હવે શું કરશું? નૂતન મુનિએ કીધું, એવું બની શકે છે આપણે બંને વિહાર કરીને બીજા ગામમાં જઈશું. પૂરો સમુદાય અહીં જ રહેશે, કારણ કે બધા સાથે હોઈશું તો ખબર પડી જશે. મને એમ લાગી રહ્યું છે કે એવું કરવાથી આપણે સ્વજનોથી બચી શકશું. છતાં પણ આપની ઈચ્છા તે જ સર્વોપરી છે. ચંડ રુદ્રાચાર્યએ કહ્યું, તો પછી તમે રસ્તો જોઈ આવો, કારણ અંધારામાં રસ્તો નહીં દેખાય. નૂતન શિષ્ય રસ્તો જોઈને આવ્યા. પછી અંધારામાં વિહાર કરતી વખતે નૂતન શિષ્ય આગળ ચાલવા લાગ્યો અને તેનો હાથ પકડીને પાછળ વૃદ્ધ આચાર્ય ચાલવા લાગ્યા. અંધારામાં રસ્તો બરાબર નહીં દેખાવાથી પગ ઉલટ-સુલટ પડવા લાગ્યા. પૂરા શરીરને ઝાટકા લાગવાથી વૃદ્ધ આચાર્યને ત્રાસ થવા લાગ્યો. વારંવાર એવું થવાથી ક્રોધ ઉભરાવા માંડ્યો. પહેલાં તો સારા રસ્તા પર ચાલવાની સૂચના કરી, તો પણ અંધારાને કારણે ગડબડ ચાલુ રહેતા આચાર્યનો ક્રોધ અધિક ભડકવા લાગ્યો અને આક્રોશ ભરેલા વચન સંભળાવવાનું ચાલુ થયું. તો પણ પરિસ્થિતિમાં સુધારો નહીં જોવાથી અત્યંત આવેશમાં આવીને આચાર્યએ પોતાના હાથમાં રહેલા દાંડાથી નૂતન શિષ્યના માથા ઉપર ફટકો માર્યો. પરંતુ નૂતન મુનિ બિલકુલ સ્વસ્થ રહ્યા, ક્ષમતા ભાવથી સહન કરવા લાગ્યા. એક જ લક્ષ્ય રાખ્યું, ગુરુ ભગવંત મારા પરમ ઉપકારી છે અને મેં આવી પરિસ્થિતિમાં લાવીને તેમને હેરાન કર્યા. તેઓ તો તેમની આરાધનામાં મસ્ત હતા. મેં જ હાંસી કરીને દીક્ષાના નામે તંગ કર્યા અને હવે સંસારથી ઉદ્ધાર કર્યો તો આવી રીતે વિહાર કરાવીને અધિક કષ્ટ હું જ આપી રહ્યો છું. બસ ગુરુ ભગવંતના ઉપકાર અને પોતાની ભૂલ નજરમાં રાખી તો ભાવના ભાવતા કેવલ જ્ઞાન પામી ગયા.
હવે જ્ઞાનના પ્રભાવથી રસ્તો બરાબર દેખાય છે, તેથી સારી રીતે ચાલવા લાગ્યા અને ગુરુ સમજે છે કે દંડો પડવાથી સુધરી ગયા. સવાર થવા માંડી, આકાશ ઉજાસમય થયું. ત્યારે ગુરુએ પૂછ્યું, તમે પછી કેવી રીતે બરાબર ચાલ્યા? કેવલ જ્ઞાનીએ કીધું, જ્ઞાનના પ્રભાવથી. તે સાંભળીને આશ્ચર્યચકિત થયેલા આચાર્યએ ફરીથી પૂછ્યું, કયા જ્ઞાનથી? કેવલ જ્ઞાનીએ કીધું, અપ્રતિપાતી. ત્યારે આચાર્ય ભગવાન સ્તબ્ધ થઈ ગયા. તે જ વખતે કેવલ જ્ઞાનીના મસ્તક ઉપર નજર ગઈ. તાજા લોચ ઉપર માથા ઉપર દાંડો પડવાથી વહેલી લોહીની ધારા જોઈ. આચાર્ય ભગવાન તાજા દીક્ષિત નૂતન શિષ્યના ધૈર્ય, સ્વસ્થતા, સમતા, ક્ષમાભાવની મહાનતાના વિશિષ્ટ ગુણો સામે આટલા વર્ષો સુધી સાધુ જીવન વિતાવ્યા પછી પણ પોતાનામાં રહેલા ક્રોધ, આવેશ, અધૈર્ય, અસહન વૃત્તિને જોઈને લજ્જિત થયા અને તેમાં પણ કેવલ જ્ઞાનીની આશાતનાના પાપથી અત્યંત ધ્રુજવા લાગ્યા. જબરદસ્ત પસ્તાવો કરવાથી, આંખોમાંથી આત્મનિંદાના આંસુ વહેવાથી અને પ્રાયશ્ચિતના સ્વરૂપમાં નૂતન શિષ્ય પાસે વારંવાર મિચ્છામી દુક્કડમ આપવાથી આચાર્ય ભગવંતને પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. મારા પરમ ઉપકારી છે ને હું અપરાધી છું. જો એવો વિચાર કરત કે મેં તો મજાકમાં દીક્ષા લેવાની વાત કરી હતી, તો શું આ દીક્ષા આપવી ઉચિત છે? અથવા તો હું રસ્તો જોઈને આવ્યો હતો, તો પણ ગાઢ અંધારું હોવાથી દેખાય નહીં, એવા મારી શું ભૂલ? અથવા તો આચાર્ય ભગવંત એકલાને જ થોડી તકલીફ પડે છે, તકલીફ તો મને પણ થાય છે. એવી જ રીતે એક પણ જીવ પર જો દ્વેષ રહી જાય તો આરાધનાની આખી ટ્રેન ઉથલી પડે છે. કારમાં જેમ આગળ જોનારો અકસ્માતથી બચે છે, તેમ ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં, ભવિષ્યમાં આગળ વધવા જે ચાહે છે તે જ દુર્ગતિઓથી બચી શકે છે. ઉદયન રાજાએ કેદી બનાવેલા ચંડ પ્રદ્યોતને જેમ ઉપવાસી જાણી ક્ષમા આપી અને રાજ્ય પણ પાછું આપ્યું, એમ જે ક્ષમા કરી જાણે છે તે જ સાચી સાધર્મિક ભક્તિ કરી શકે છે. ક્રોધ અને દ્વેષના માર્ગે વેરભાવ પર પહોંચેલો સિંહનો જીવ, જે ખેડૂત તરીકેની અવસ્થામાં ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામવા છતાં પણ પ્રશમ રસમગ્ન ભગવાન મહાવીર સ્વામી, કે જેમના સાનિધ્યમાં સાપ, નોળિયા જેવા જાતિ વેરવાળા પ્રાણીઓ પણ વેરભાવને મૂકે છે, જાતિ વેર મૂકી દે છે, પણ તેમને જોઈને, પ્રભુ વીરને જોઈને વેરભાવથી સાધુ ધર્મ મૂકીને ભાગી ગયો. વેરભાવનો આ પ્રભાવ છે. કાંટા જોનારને જેમ ગુલાબની સુવાસ ન મળે, તેમ બીજાની ભૂલ જોનારને કદી બીજાનો પ્રેમ ન મળે. છગનના ઘરની દિવાલ પર કોઈએ લખ્યું, પઢને વાલા પાગલ હૈ. આ વાંચીને છગન ખૂબ ગરમ થઈ ગયો. દિવાલનું લખાણ એને ભૂસી નાખ્યું અને નવું લખાણ લખ્યું, લિખને વાલા લલ્લુ હૈ. આ છગનભાઈ વાંચીને પાગલ ઠર્યા અને પોતે જ લખીને લલ્લુ પણ બન્યા. આપણે બીજાના દોષો કે જે કચરા સમાન છે એને યાદ રાખી આપણા મગજને કચરા ઘર બનાવીએ છીએ અને એમ કરીને બીજાના દોષોને વાંચવા રૂપે પાગલ પણ બનીએ છીએ. અને પછી આવેશાદીથી અનુચિત આચરણ કરીને એ રૂપે આપણે ક્ષમાદી ઝવેરાતને ફેંકી ખોટું આચરવા રૂપે લખવા દ્વારા લલ્લુ પણ બનીએ છીએ. જે નમ્રતાથી પોતાના ભૂલની ક્ષમા ન માગી શકે એ અક્કડ હોવાથી મરદા સમાન છે. જે બીજાની ભૂલો પર ક્ષમા નથી આપી શકતો તે દુનિયાનો સૌથી મોટો કંજૂસ છે, કે જે પોતાના ઘરમાં જ પોતાની કબર ખોદે છે. ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ શિષ્યા ચંદનબાલાએ જ્યારે પોતાની શિષ્યા સાધ્વીજી મૃગાવતીજીને સાંજે સૂર્યાસ્ત પછી ઘણા ટાઈમ પછી પોતાના સ્થાન પર આવવા માટે ઠપકો આપ્યો કે તમારા જેવી કુલીન સાધ્વીને આવી રીતે મોડા આવવાનું ઉચિત નથી, ત્યારે મૃગાવતીજીએ નંબર 1, સૂર્યચંદ્ર ભગવાનની પાસે મૂળ રૂપથી આવ્યાના કારણે ક્યારે સૂર્યાસ્ત થયો, ખૂબ મોડું થઈ ગયું, આ બધી વાતની મને ખબર ન પડી. નંબર 2, હું બીજા કોઈ પણ સ્થાન પર તો ન હતી ને, ભગવાનના સમોસરણમાં જ તો હતી. નંબર 3, અને જ્યારે તમે ઉઠીને આવ્યા
ત્યારે મને પણ ઉઠાડવાની ફરજ તમારી હતી. હું તમારી જ શિષ્યા છું ને. ગુરુની તરીકે તમે ફરજ ચૂક્યા અને ઠપકો પણ મને આપો છો. આમાંથી કોઈ પણ વિચાર મૃગાવતીજીએ પોતાના પક્ષના મુદ્દા બનાવી લીધા હોત, અથવા તો માફી માગ્યા પછી પણ નિદ્રાવશ બનેલા ચંદન બાલાજીએ કંઈ ઉત્તર આપ્યો નહીં, ત્યારે પણ હું માફી માગી રહ્યું છું તો પણ મને જવાબ નથી આપતા, ક્ષમા નથી આપતા, તો મારે પણ હવે કોઈ પરવા નથી. અથવા એવો તો કયો મેં મોટો અપરાધ કરી દીધો કે જવાબ આપવા પણ તૈયાર નથી? અથવા મેં મિચ્છામી દુક્કડમ દઈ દીધું, હવે મને જવાબ મળ્યો કે ન મળ્યો, ક્ષમા આપવી કે ન આપવી તે ગુરુની જાણે, મારે શું? ઉપરોક્તમાંથી કોઈ પણ પ્રકારની વિચારધારામાં મૃગાવતીજી જો ફસાયા હોત તો કેવળ જ્ઞાન કેટલું દૂર રહી જાત. મોડેથી આવવાની ભૂલ મેં કરી છે. ગુરુ મહારાજનો ઠપકો દેવાનો અધિકાર છે અને મારે લીધે ગુરુ મહારાજને અપ્રસન્નતા, અધૃતિ થઈ. આ મારો સૌથી મોટો અપરાધ છે. મને ક્ષમા ન દેવાનું કારણ દિલને લાગેલી ઠેસ પણ હોઈ શકે છે, અથવા નિદ્રા પણ હોઈ શકે છે. પરંતુ જ્યાં સુધી ગુરુ મહારાજ મારા મિચ્છામી દુક્કડમનો સ્વીકાર ન કરે ત્યાં સુધી હું અપરાધ બોધથી મુક્તિ ન પામી શકું. ત્યાં સુધી મારે માફી માગવી જ જોઈએ. એવી જ કોઈ વિચારધારા ચાલતી હશે ત્યારે જ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હશે. અને પછી એમના પ્રભાવે કેવળ જ્ઞાનીને ઠપકો આપવાની આશાતના કરી એવા ભાવ આવવાથી ચંદન બાલાજીને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. જે મૃગાવતીજીની જેમ કે પછી ચંડ રુદ્રાચાર્યજીના શિષ્યની જેમ ખરા ખોટાનો વાદ વિવાદ કર્યા વિના ક્ષમા માગે છે તે કેવળ જ્ઞાન પામે છે. ધર્મસાગર ઉપાધ્યાયની જેમ નાના મોટાનો ભેદ ભૂલી ક્ષમા માગનારો સર્વત્ર શાંતિ સમાધિની સુવાસ ફેલાવી શકે છે અને સંવત્સરી પ્રતિક્રમણ જેવી મહાન ધર્મક્રિયાને પણ પ્રાણવંતી બનાવી શકે છે. અયમુત્તા મુનિએ ઇર્યાવહી સૂત્ર દ્વારા અપકાઈ જીવોની પીડા માટે મિચ્છામી દુક્કડમ સાચા હૃદયે આપ્યા તો કેવળ જ્ઞાન પામી ગયા. જ્યારે આપણે જ બધાના અપરાધી હોઈએ ત્યારે બીજાના અપરાધ યાદ કેવી રીતે કરી શકાય? સુરી પુરંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા ગુણસેન અગ્નિશર્માની 9 ભવોની વિગત જાણવા પર બૌદ્ધ પરનો દ્વેષ મૂકીને ક્ષમા ભાવમાં આવી ગયા. ક્ષમા વિષયક ઉપશમ અમૃત રસ પીજીએ. ક્ષમા = પ્રેમ પ્લસ મૈત્રીની મહેક. હંસા તું જીલ મૈત્રી સરોવરમાં. આવા પુસ્તકો વારંવાર વાંચતા રહેવું જોઈએ. દરેક ઇર્યાવિયા કરતી વખતે પ્રભુની કોર્ટમાં પોતાને અપરાધી રૂપે જોવું જોઈએ. કુલ 563 જીવભેદ છે અને આ જીવ ભેદને ફરિયાદી રૂપે જોવું જોઈએ અને 18,24,120 પ્રકારે ક્ષમા માગવી જોઈએ. આ કેવી રીતે? 18,24,120 પ્રકાર કેવી રીતે પડ્યા? તે આ રીતે: કુલ 563 જીવભેદ છે. દરેકને અભિયા, વત્યા વગેરે 10 પ્રકારે પીડા આપી, એ પણ રાગ અને દ્વેષને વશ થઈને વિરાધના રૂપ. તે પાછી મનથી, વચનથી અને કાયાથી. એ પણ કરણ, કરાવણ અને અનુમોદન. એ પણ ભૂતકાળમાં કરી, વર્તમાનમાં કરી અને ભવિષ્યમાં પણ થવાની સંભાવના છે. અથવા એ ભૂતકાળમાં થયેલી નિંદાગર્હા વર્તમાનમાં એ ન થાય તે માટે પ્રયત્નરૂપ સંબર અને ભવિષ્યમાં ન કરવાના પચકાણ. આ માફી માગવાની ક્રિયામાં અરિહંત, સિદ્ધ, સાધુ, દેવતા, સંઘ અને આત્મા આમ 6 સાક્ષી છે. એટલે કુલ આ બધાનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો 18,24,120 ભેદ થયા. આમ ક્ષમા માગવાનો કાર્યક્રમ એટલે માસ્ટર પ્લાન. આપણો આત્મા ગંગા પ્રવાહ જેવો નિર્મળ છે, પણ 18 પાપસ્થાનકોની ફેક્ટરીઓ ખોલી હોવાથી આ બધી ફેક્ટરીઓના પાપ, દૂષિત કચરા, રસાયણ, પાણીથી આ ગંગા ગટર જેવી થઈ ગઈ છે. ક્ષમાપના અને આલોચના શુદ્ધિના 2 માસ્ટર પ્લાનથી સંવત્સરી સુધીના 8 દિવસોમાં એને ફરીથી ગટરમાંથી ગંગા બનાવવાની છે. અને એથી જ આપણા આંગણામાં નહીં પરંતુ અંતરમાં મૈત્રી આદિ ભાવોની રંગોળી પૂરાશે. એકી સાથે 2 તહેવાર ઉજવાશે: કર્મ કષાયોની હોળી અને આત્મામાં પ્રકાશની દિવાળી. એક વખત વિદ્વાનોમાં વિવાદ થયો કે અમૃત ક્યાં છે. મધ લેવા જતાં તો ડંખ ખાવો પડે છે
અમૃત તો લાંબા કાળે પ્રાપ્ત થયેલા પુત્રની કાલી કાલી વાણીમાં છે. તે મધથી પણ મીઠી લાગે છે. ત્યારે ત્રીજાએ કીધું, ના, પછી એ પુત્ર મોટો થઈ જાય ત્યારે અશાંતિ ઊભી કરે છે. અમૃત તો ચંદ્રમાં છે, કેમ કે તે જ શીતળતા અને શાંતિ રેલાવે છે. તો ચોથાએ કીધું, ચંદ્ર તો કલંકિત છે, અમૃત તો સમુદ્રમાં છે, એટલે જ તો દેવોએ સમુદ્ર મંથન કર્યું. પાંચમાએ કીધું, ખારા સમુદ્રમાં અમૃત ક્યાંથી હોય, એ તો સ્વર્ગમાં છે. છઠ્ઠાએ કીધું, એ ન બને, કેમ કે સ્વર્ગમાં પણ શાંતિ નથી. અમૃત તો લક્ષ્મીમાં છે, માટે બધા એને ચાહે છે. સાતમાએ કીધું, ના, એ તો માયા છે, માટે જ તો સાધુ એનો ત્યાગ કરે છે. અમૃત તો ક્ષમા નામના 2 અક્ષરમાં છે, કેમ કે એના પ્રભાવે રોષ દોષ બને છે, યુદ્ધ ભૂમિ બુદ્ધ ભૂમિ બને છે, સૂકું રણ લીલું વન બને છે, શત્રુ મિત્ર બને છે, તોપમાં પણ ફૂલ ખીલે છે, દ્વેષ અને વેરની જ્વાળામાંથી મૈત્રી અને પ્રેમના ફુવારા ફૂટે છે. આ અમૃત છે, કેમ કે બધાને ગમે છે. બધા વિદ્વાનોએ વાત કબૂલી કે ક્ષમા એ જ સાચું અમૃત છે. બસ સંવત્સરી પર્વને આલંબીને સાકર એલચીના પાણીથી પણ વધુ મધુર આ ક્ષમામૃત એના ભરીને પ્યાલા આપણે પીવા જોઈએ અને પીવડાવવા જોઈએ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ દોષ તો છે જ, ચાલો આપણે તેને માફ કરી દઈએ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિચિત્રતા તો છે જ, ચાલો આપણે તે નભાવી લઈએ. દરેક વ્યક્તિમાં કોઈ કુટેવ તો હોવાની જ, ચાલો આપણે તેને સહન કરી લઈએ. દરેક વ્યક્તિમાં કોઈક ચીજ પ્રત્યે જુગુપ્સા તિરસ્કાર રહેવાનો જ, ચાલો આપણે તેને તે ચીજથી દૂર રાખીએ. દરેક વ્યક્તિના પોતાના સિદ્ધાંત માન્યતા અને મત હોવાના જ, ચાલો આપણે તેને માન આપીએ. દરેક વ્યક્તિમાં કોમળ લાગણીનું એક ઝરણું તો વહે જ છે, ચાલો આપણે તેની કદર કરીએ. પર્વાધિરાજ પર્યુષણ કે જે સમય તીર્થ છે, કાલ તીર્થ છે, તે તીર્થે સાચી આરાધના કરવી હોય તો સૌ પ્રથમ અત્યંત નિકટ સ્વરૂપ ગણાતા પોતાના જ આત્માની માફી માગવી જોઈએ. વર્ષ દરમિયાન આપણે એની કોઈ પરવા જ નથી કરી, એને ક્ષણવાર માટે મળ્યા પણ નથી, એના હિતાહિતનો વિચાર પણ નથી કર્યો, એને એકમાત્ર ત્રાસ પહોંચે એવા વિષય કશાયના વિચારો અને વ્યવહારો કર્યા છે. પછી જઈએ પરમાત્મા પાસે. એમની જ કૃપાથી મળેલા આ માનવભવાદી સામગ્રીનો તેમની જ આજ્ઞા વિરુદ્ધ ક્યાં ક્યાં અને કેવો કેવો દુરુપયોગ કર્યો, કેવી કેવી રીતે આજ્ઞા ઉત્થાપી ઉપેક્ષી, અને આ બધાનો વિચાર કરી એની ક્ષમા માગીએ. પછી ગુરુ ભગવંતોના અવિનય અપરાધ ઉપદેશ નહીં સાંભળવા છતાં નહીં આચરવા વગેરે માટે ગુરુ ભગવંતોને મિચ્છામી દુક્કડમ આપીએ. એમ અતિ નિકટની વ્યક્તિથી શરૂ કરીએ અને છેવટે દૂર દૂરના દરેક જીવોને યાદ કરીને તેની સામાન્ય કોટીના લીધેલા 4 નિયમમાંથી એક નિયમ હતો રાણીને માતા ગણવી. એકવાર રાજમહેલમાં ચોરી કરવા માટે ગયો. ત્યાં રાજા સાથે રીસે ચઢેલી રાણીએ વંકચુલ પાસે અઘટિત માંગણી કરી, પણ નિયમમાં અડગ એવા વંકચુલે માગણીનો સ્વીકાર નહીં કર્યો. રાણી ક્રોધે ભરાઈ અને રાડારાડ કરી વંકચુલને પકડાવી દીધો. બીજે દિવસે સભામાં રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજાએ રાતે બનેલી બધી જ વિગતોને નજર જોઈ અને સાંભળી હતી. તેથી બહુમાનપૂર્વક વંકચુલને બંધન મુક્ત કરી રાતે શું બનેલું તે પૂછે છે. ત્યારે વંકચુલે રાણીનો કોઈ પણ દોષ કે અપરાધ બતાવ્યો નહીં અને તેના બદલે એવો જ ભાર મૂક્યો કે હું ચોરી કરવા માટે આવ્યો હતો, રાણીએ મને જોયો અને રાડારાડ કરી એટલે હું પકડાઈ ગયો. વારંવાર પૂછ્યું છતાં પણ એક જ જવાબ. રાજાએ આ જોઈને વંકચુલની આ મહાનતા જોઈને ખુશ થઈ જાય છે અને પુત્રવત સ્વીકારે છે અને સેનાપતિ બનાવે છે. રાણીને ફાંસીની સજા આપવા જાય છે ત્યારે વંકચુલ તેને અટકાવે છે. કહે છે, આ મારી માતા છે, પુત્રને ઇનામ અને માતાને સજા, આ કયો સુપુત્ર સ્વીકારી શકે? એમ કહીને માફી અપાવે છે. વંકચુલના મનમાં રાણી પ્રત્યે જરા પણ રોષ નથી, કારણ કે એનું ગણિત એમ કહે છે કે ચોરી કરવા આવવાનો મારો મોટો અપરાધ છે. એમાં વચ્ચે જે કાંઈ પણ બને એ બધું એ અપરાધના ખાતે જ જાય.
એટલે બીજાનો દોષ હોય જ નહીં. અને જેને મેં માતા માની છે એનો તો દોષ કેવી રીતે જોઈ શકાય? બસ આ જ ઉપશમ અમૃત રસની કમાલ છે. માત્ર પોતાના જ દોષ જોતા આવડે તો જ આ બની શકે. ખુદ ભગવાન મહાવીર સ્વામીએ પણ એવો જ વિચાર કર્યો હતો કે મને પામીને લોકો સંસાર દુઃખથી મુક્ત થશે અને આ વિચારો મારા નિમિત્તે સંસારમાં દુઃખી થશે. આમ સંગમના અપરાધ પર પણ પોતાને જ નિમિત્ત રૂપે જોવાથી સંગમના અપરાધ દેખાયા જ નહીં અને કરુણાથી આંખ ભીની થઈ ગઈ. આ જ ઉપશમ ભાવની કમાણી છે અને આનંદોત્સવની ઉજાણી છે. સદા મસ્તીમાં રહેવા આ જ વાત મજાની છે. બીજાની ભૂલ જોવી જ નહીં, પણ એ માટે ઠાસોઠાસ પ્રેમ ભાવ જરૂરી છે. વાત્સલ્ય ભાવ આવે એટલે અપરાધ પર પણ ક્ષમા આપવાનું મન થઈ જાય. મૈત્રી ભાવ આવે એટલે ભૂલ સહી લેવાનું સહજ થઈ જાય. પણ પૂર્ણ પ્રેમ ભાવ પ્રગટે એટલે ભૂલો દેખાય જ નહીં. આર્ય પ્રભુ સ્વામીના 2 શિષ્યો સ્વયંભવ બ્રાહ્મણના યજ્ઞ મંડપમાં ગયા. ત્યાં ગાળો સાંભળવાની આવી, ધક્કા સહન કરવાના આવ્યા, તિરસ્કાર થયા, ગોચરી પણ ન મળી, છતાં પણ બંને પ્રસન્ન છે. કેમ? કેમ કે એમની આ જ ગણતરી હશે કે અમને ગુરુદેવે સ્વયંભવ બ્રાહ્મણને અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાયતે પરમ સૂત્ર સંભળાવવાનું કાર્ય સોંપ્યું છે. અને આ કાર્યની અંતર્ગત જે કંઈ પણ થાય એનો જ એક ભાગ ગણાય. એમાં અપમાન માનવાનું અને ઉપાડેલા કાર્યથી અટકી જવાનું ન બને. જેમ રોટલી તૈયાર કરવાના કાર્યને અંતર્ગત લોટ ચાળવો, કનક બનાવવી, લુવા તૈયાર કરવા, વણવું, ગેસ સગડી ઉપર તાવડી ઉપર મૂકવી, આમ તેમ ફેરવવી, આ બધા કાર્ય જ ગણાય છે. અને તેથી લોટથી હાથ ખરડાય છે. ચાળવા કે વણવાના હાથમાં કસરત કરવી પડે છે. ગેસની ગરમી સહન કરવી પડે છે. ગરમ ગરમ રોટલી લેવાથી હાથ દાજે છે. પણ આ બધા ફરિયાદના કારણ નથી ગણાતા. રોટલી કરવાના ઉપાડેલા કાર્યને અંતર્ગત જ ગણાય છે. એમાં ફરિયાદ કરનાર રોટલી તૈયાર કરી શકે જ નહીં. બસ એ જ રીતે સર્વત્ર સમજવું જોઈએ. તેથી જ આ બંને શિષ્યો દુનિયાને દેખાતા એવા અપમાન વચ્ચે પણ સ્વસ્થ રહ્યા અને સ્વયંભવને જે સંભળાવવાનું કાર્ય ગુરુએ સોંપ્યું હતું તે વ્યવસ્થિત રીતે પાર પાડી શક્યા. કનુએ પોલીસમાં મનુ માટે ફરિયાદ કરી. મનુએ મને થપ્પડ મારી. પોલીસે પૂછ્યું, ત્યારે તમે શું કરતા હતા? કનુએ કીધું, હું બિલકુલ શાંતિથી એનું ખિસ્સું કાપતો હતો. બોલો, કનુ શાંત હતો, માત્ર ખિસ્સું જ કાપતો હતો. મનુ અશાંત હતો, થપ્પડ મારતો હતો. આપણી ફરિયાદો આ કનુ જેવી છે. જો ખિસ્સા કાતરુને થપ્પડ માર્યાની ફરિયાદ કરવાનો અધિકાર નથી તો વાત વાતમાં બીજાને ઉતારી પાડતા, વાત વાતમાં બીજાથી રિસાઈ જતા, વાત વાતમાં ખરા ખોટું મીઠા મરચા સાથે સંભળાવી દેનારા આપણે બીજાની ફરિયાદ કરીએ છીએ ત્યારે કનુ જેવું કામ કરીએ છીએ. નેમિનાથ ભગવાનના પ્રથમ ભવમાં નેમિનાથ ભગવાનના જીવ ચિત્રગતિને ધર્મગુરુનો મેળાપ કરાવી આપનાર સુમિત્ર રાજકુમારે પછી દીક્ષા લીધેલી. એનો જ ભાઈ કે જેને એના પર દ્વેષ હતો એ ભાઈએ ધ્યાનમાં રહેલા સુમિત્ર પર બાણ છોડ્યું. ઘાયલ થયેલા અંતિમ સમય પર પહોંચેલા સુમિત્રે વિચાર કર્યો, અરે આ તો કેવો પરમાર્થી! પોતે નરક સ્વીકારી લીધી અને મને સ્વર્ગમાં મોકલે છે. અને સમાધિ સહજ થઈ ગઈ. હા, સારા જીવો પર ઉપસર્ગ કરનાર માટે મજાકમાં વિચારી શકાય કે એ તીર્થંકર કરતાં પણ વધુ પરોપકારી. તીર્થંકર તો પોતે તરે પછી બીજાને તારે, જ્યારે આ તો પોતે ડૂબી જવા અને બીજાને તારવા માટે તૈયાર થાય છે. અહો, કેવી પરમાર્થ બુદ્ધિ! મૂળ વાત આ છે, આપણા આરંભેલા કાર્યને અંતર્ગત જે કાંઈ પણ આવે તે એ કાર્યના ભાગરૂપે સમજી લેવાથી, સ્વીકારી લેવાથી અપમાન લાગશે જ નહીં. અપમાન માનશું તો દુઃખી થશું, માનીએ જ નહીં તો એ પ્રશ્ન જ નથી રહેતો. કેમ કે માન, અપમાન આદિ અનુભૂતિઓ બીજાના વ્યવહાર પર નહીં પણ આપણી માન્યતા ઉપર આધાર રાખે છે. આ છે ક્ષમાભાવ રાખવા માટેની ચાવી.